ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે આજે આ વિડીયોમાં પુરુષોત્તમ માસના સંપૂર્ણ અધ્યાયની કથા એક જ વિડીયોમાં સાંભળીશું. તો મિત્રો પૂરા ધ્યાનથી, મનથી, પ્રસન્નચિત્ત મનથી, શ્રદ્ધાથી ભગવાનની કથા સાંભળજો. આ એક જ વિડીયોમાં આપણે આખા માસની મહાત્મય કથા સાંભળીશું. ઓમ નારાયણ વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ, જે કોઈ આ કથા વાર્તા સંભળાવે, હોકારો ભરે, એની સમસ્ત મનોકામના પૂરી કરજો, એના સર્વ દુઃખ દૂર કરજો અને અંત સમયે પ્રભુ તમારા શરણોમાં સ્થાન આપજો. એવી પ્રાર્થના સાથે, એવી શ્રદ્ધા ભક્તિ સાથે હું આ કથા કહેવા જઈ રહી છું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય પહેલો, નૈમિષારણ્યમાં યજ્ઞ. નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી ભૃગુ, અગસ્ત્ય, કપિલ, કાત્યાયન, ગૌતમ, કૌશિક, અત્રિ, ગર્ગ, જમદગ્નિ, ભારદ્વાજ, શૌનક, જૈમિની, ઉદિક્કલ આદિ અનેક ઋષિ મુનિઓ અને તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં એકત્ર થયા હતા. તેઓ યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે શ્રી વ્યાસજીના શિષ્ય શ્રી સુત પુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા. તેમને જોતા ત્યાં એકત્ર થયેલ બધા મુનિઓ એકદમ ઊભા થઈ તેમને વીંટળાઈને વળ્યા અને તેમની સમક્ષ કોઈ હિતકારક અને જગતનું કલ્યાણ થાય તેવી કથા સંભળાવવા ઈચ્છા વ્યક્ત કરી. ઋષિ મુનિઓ કથા સાંભળવાની ઈચ્છા જાણી સુત પુરાણીએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠો, આપની આકાંક્ષા ઘણી ઉત્તમ છે, જેનાથી જગતનું કલ્યાણ થાય તેવો માર્ગ અતિ ઉત્તમ છે. હું પણ આવા કલ્યાણકારક ઉદ્દેશથી તીર્થયાત્રા અર્થે નીકળેલો છું. હું પુષ્કર, મથુરા, પ્રયાગ, કાશી, ગયા આદિ તીર્થ ક્ષેત્રોમાં ગયો હતો. પછી દક્ષિણમાં તથા પૂર્વમાં બધા તીર્થ ક્ષેત્રમાં ફરી બદ્રિકાશ્રમ ગયો હતો. ત્યાંથી સરસ્વતી નદીને કિનારે આવેલ સિદ્ધ ક્ષેત્ર ગયો હતો. ત્યાંથી હસ્તિનાપુર ગયો હતો. ત્યાં મને ખબર મળી કે રાજા પરીક્ષિત રાજપાટ છોડીને ઋષિના શ્રાપથી મુક્ત થવા ગંગાજીના કિનારે ગયા છે. ત્યાં શ્રી વ્યાસજીના 16 વર્ષના દિગંબર અને તેજસ્વી પુત્ર શ્રી સુખદેવજી કથા કહેવાના છે. અહીં અનેક ઋષિ મુનિઓ તપસ્વીઓ કથા સાંભળવા એકત્ર થયા હતા. હું પણ કથાનો લાભ લેવાના આશ્રયથી ત્યાં જઈ પહોંચ્યો. એક ઊંચા આસન પર શ્રી સુખદેવજી બિરાજમાન હતા. આસપાસ અનેક ઋષિ મુનિઓ અને તપસ્વીઓ સાથે રાજા પરીક્ષિત પણ બેઠા હતા. રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજી સમક્ષ જીવન મુક્તિ થાય તેવી કથા સંભળાવવા વિનંતી કરી. આ વિનંતીને માન આપીને શ્રી સુખદેવજીએ શ્રી ભગવત કથાનો આરંભ કર્યો. આ શ્રીમદ ભગવત કથા 7 દિવસ ચાલી. 7મે દિવસે પરીક્ષિત રાજાની જીવન મુક્તિ થઈ. તે મેં પ્રત્યક્ષ જોયું હતું. ત્યાં મારા સાંભળવામાં આવ્યું હતું કે નૈમિષારણ્યમાં જગ કલ્યાણ અર્થે યજ્ઞ થઈ રહ્યો છે અને તેમાં અનેક ઋષિ મુનિઓ એકઠા થનાર છે. આપ બધાના દર્શન હેતુથી હું અહીં આવ્યો છું. હું આપના દર્શન કરી કૃતજ્ઞ થયો છું. અહીં પહેલો અધ્યાય સમાપ્ત થાય છે. હવે આપણે સાંભળીએ અધ્યાય બીજો. નારદજીનો પ્રશ્ન. સુત પુરાણીના આવા વચન સાંભળી બધા ઋષિ મુનિઓ તેમને ધન્યવાદ આપવા લાગ્યા. કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની સુત પુરાણી પાસેથી પોતાને કથા સાંભળવા મળશે એમ જાણીને તેઓ ઘણા ખુશ થયા. શૌનક મુનિ બોલ્યા, શ્રી વ્યાસ મુનિના આપ શિષ્ય છો, તેમની પાસેથી આપે સાંભળેલ કોઈ હરિકથા અમને કહો, જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન બને. આથી સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, તમે ઉત્તમ હોવા છતાં મને ભગવત કથાનું કહેવાનું કહો છો, તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે મુજબ હું તમને કહું છું. તેમણે કથાનો આરંભ કરતા કહ્યું, બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર અલકનંદા ગંગાજીના કિનારે આવેલા બદ્રી નારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણને નમસ્કાર કરીને કહેવા લાગ્યા, આપ સત્ય સ્વરૂપ અને કૃપાનિધિ છો. આ સત્યના પ્રતાપે આપ જગતનું પાલન પોષણ કરી રહ્યા છો. આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપસ્યા કરી મૃત્યુલોકના માનવીઓને બોધ આપો છો. પરંતુ હજુ તેમને બોધ લાગ્યો હોય
તેમ લાગતું નથી. હું મૃત્યુલોકથી આવી રહ્યો છું. ત્યાં મેં બધા માનવીઓને મોહમાયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા. તો આપ એવી કોઈ કથા કે વ્રત સંભળાવો કે જેથી મૃત્યુલોકના મનુષ્યનું સર્વનું માનવોનું કલ્યાણ થાય. નારદજીના આવા વચન સાંભળીને ભગવાન નારાયણ જગતને પવિત્ર કરે એવી કલ્યાણકારી કથા કહેવા લાગ્યા. નારદ વૃંદાવનવાસી ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માના બધા દુઃખો કષ્ટો દૂર થાય છે. હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું, તે તું સાંભળ. આ પુરુષોત્તમ માસની કથા સાંભળવાથી દુઃખ, દરિદ્ર અને શારીરિક સંતાપો નષ્ટ થઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે. આથી નારદે તેમને પૂછ્યું, હે પ્રભુ, આ પુરુષોત્તમ માસ કયો માસ છે? તેનું મહાત્મય શું છે? તેના અધિષ્ઠતા દેવ કોણ છે? આ બધી બાબત વિસ્તારપૂર્વક મને કહો. સૂત પુરાણીએ આગળ કહ્યું, હે મુનિશ્રેષ્ઠો, નારદજીનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેના અધિષ્ઠતા પુરુષોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ પુરુષોત્તમ માસ પડ્યું છે. આ માસમાં વ્રત, તપ અને દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈને અનંત ફળ આપે છે. નારદજીએ વધુ માહિતી મેળવવાના હેતુથી આગળ પૂછ્યું કે આ મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. આ માસમાં વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવા? આ વ્રત કરનારને શું ફળ મળે? જગતમાં દુઃખનો પાર નથી. હું તેમાંથી તેઓને શાંતિને દિલાસો મળે તેવો સરળ ઉપાય સૂચવવા વિનંતી કરું છું. સૂત પુરાણી આગળ બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, નારદજીની આવી વિનંતી સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવીઓ પર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મયની કથા કહેવાની શરૂ કરી. તે કથા જ હું તમારી સમક્ષ રજૂ કરીશ. પુરુષોત્તમ માસનો અધ્યાય અહીં બીજો સંપૂર્ણ થાય છે. અધ્યાય ત્રીજો, મલ માસ કથાનો આરંભ. સૌનકાદિક ઋષિઓના પૂછવાથી સૂત પુરાણીએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠો, નારદજી સમક્ષ શ્રી નારાયણે જે કહ્યું તે હું તમને કહું છું, તે સાંભળો. ભગવાન નારાયણે નારદજીને ઉદ્દેશીને કહ્યું, હે બ્રહ્માપુત્ર નારદ, આ કથા શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહી હતી. આ કથા શ્રવણના ફળરૂપ તેઓ કૌરવોના ત્રાસથી મુક્ત થઈને સુખ શાંતિ પામ્યા હતા. દુષ્ટ દુર્યોધન આદિ કૌરવોએ પાંડવોને કષ્ટ આપવામાં કોઈ કચાશ રાખી ન હતી. તેઓને લક્ષાગૃહમાં બાળી નાખવામાં પ્રપંચ કર્યો હતો. પાંડવો સાથે જુગટું રમીને કપટથી તેમને હરાવ્યા. દુશાસન દ્રૌપદીને ભરી સભામાં તેનું ચોટલું ખેંચીને લાવ્યો અને તેને નગ્ન કરવાની પેરવી કરી. દ્રૌપદીની પ્રાર્થના સાંભળી શ્રી કૃષ્ણએ 999 વસ્ત્રો પૂરીને દ્રૌપદીની લાજ જાળવી. શરત પ્રમાણે પાંડવો 13 વર્ષ સુધી વનમાં રહ્યા. પાંડવો કામ્યક વનમાં રહેતા હતા. ત્યાં શ્રી કૃષ્ણએ તેમને મળવા આવ્યા. કોપાયમાન અને નારાજ થયેલા શ્રી કૃષ્ણને અર્જુન હાથ પકડીને કહેવા લાગ્યો, હે પ્રભુ, આપ કોપાયમાન ન થાઓ. આપ જગતના પાલનહાર છો. આથી આપ શાંતિ ધારણ કરો. અમે આપને શરણે છીએ. અર્જુનને નમ્ર વાણી સાંભળીને શ્રી કૃષ્ણનું ક્રોધી સ્વરૂપ બદલાઈ ગયું. હવે તેમણે હાસ્ય સહ અર્જુનને કહ્યું, હે અર્જુન, હું મારા કષ્ટને સહન કરી શકું છું, પરંતુ મારા ભક્તોના એક રાય દાણા જેટલા દુઃખને પણ હું મેરુ સમાન સમજું છું. મારા ભક્તોના દુઃખ દૂર કરવા માટે અજન્મા હોવા છતાં જન્મ લઉં છું. હવે તમારા દુઃખો થોડા સમયમાં દૂર થશે. માનવીને સુખ દુઃખ, હાનિ લાભ કર્મના ફળ સ્વરૂપે મળે છે. આ કર્મના બંધનો દૂર કરવા માટે માનવીએ ધર્મ, વ્રત અને તપ દ્વારા શરીર અને આત્માને પવિત્ર બનાવવા જોઈએ. હવે પછી જે મહિનો આવે છે તેને અધિક માસ કહેવામાં આવે છે. આ માસમાં વ્રત, નિયમ, ધ્યાન આદિ કરવાથી તેના પ્રભાવે ફરી તમારું રાજ્ય, સુખ, વૈભવ આદિ તમને પાછું મળશે. શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળીને અર્જુને પૂછ્યું, આ અધિક માસ શું છે? તેનું શા માટે વ્રત કરવું? તેનાથી ફળની શી પ્રાપ્તિ થાય? એ બધું અમને વિગતે જણાવો. શ્રી કૃષ્ણે તેના જવાબમાં કહ્યું, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ અને વિપળ બધા કાળના વિભાગો છે.
સમુદ્ર, નદી, તળાવ, કુવા, ઝરણા વગેરે જળના વિભાગો છે. આ બધા વિભાગોના તેમના દેવોની કૃપાથી સુખ મળતું હોય છે. એવામાં સંજોગાવશ એક વધારાનો માસ ઉત્પન્ન થયો, પરંતુ આ માસનો અધિષ્ઠતા દેવ ન હતો. આથી લોકો આ માસને મલ માસના નામે ઓળખવા લાગ્યા. વળી આ માસને મલિન માની ભાવિકો તે માસમાં સત્કાર્ય કરતા નહીં, કારણ કે આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતા હતા. તેથી લોકો તેને નિંદા પાત્ર ગણે. આ રીતે અડધૂત થયેલ આ મલમાસ બહુ નિરાશ થયો. કેટલીક વાર તેને આપઘાત કરવાનું મન પણ થયું. એક વાર વૈકુંઠ લોકમાં મારી પાસે આવ્યો અને આંસુ ભીની આંખે નમ્રતાથી તેણે પોતાનું દુઃખ કહેવાનું શરૂ કર્યું. પુરુષોત્તમ માસનો 3જો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસનો 4થો અધ્યાય મલ માસની દુઃખદ કથા. સૂત પુરાણી સોનકાદિક મુનિઓને ઉદ્દેશીને બોલ્યા. ભગવાન નારાયણ નારદજીને કહે છે તેમજ શ્રી કૃષ્ણ પાંડવોને સંભળાવે છે કે ત્યાર પછી મલમાસનું શું બન્યું તે હું તમારી સમક્ષ કહું છું, તે તમે સાંભળો. દુઃખ, તિરસ્કાર અને અપમાનને લીધે મલમાસનું જીવન ઝેર બની ગયું હતું. ભગવાન વિષ્ણુના ચરણોમાં ચરણ કમળનો સ્પર્શ કરી તેણે પોતાના દુઃખો કહેવા માંડ્યા કે હે દયાના સાગર, હું કઈ ન સૂઝવાથી અકળાયેલો ને મૂંઝાયેલો આપના શરણે આવ્યો છું. લોકોએ મારો તિરસ્કાર કરી હળધૂત કર્યો છે મને. હું અનાથ છું, આપ મારું રક્ષણ કરો. મલમાસ નામ આપીને મારા ભાઈઓએ મારું ઘોર અપમાન કર્યું છે. મારું જીવન અસહ્ય બનાવી દીધું છે. મારો કોઈ અધિષ્ઠતા નથી. આ 30 દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ અટકી જાય છે. આથી મને હળધૂત કરવામાં આવે છે. પ્રભુ, આપે દેવકીને કંસના ભયમાંથી મુક્ત કરી હતી. યમુનાના વિષમય જળથી મૃત્યુ પામેલ ગોપ બાળકોને આપે સજીવન કર્યા હતા. દુષ્ટ દુશાસનના હાથમાંથી દ્રૌપદીને બચાવી હતી. તો શું આપ મારું રક્ષણ નહીં કરો? કુબ્જાને તારનાર અને ગજેન્દ્ર હાથીને મોક્ષ અપાવનાર એવા આપ મારો ઉદ્ધાર કરો. આટલું કહી મલમાસ પોકે ને પોકે રડવા લાગ્યો. ભગવાન વિષ્ણુ તેની પ્રત્યે દયા લાવી બોલ્યા, વત્સ, દુઃખના સમયમાં ધીરજ ધારણ કરવી જોઈએ. રડવાથી કંઈ વળતું નથી. મારે શરણે આવેલ કોઈ પણ દુઃખી સંકટ મુક્ત થયા વિના પાછો ફરતો નથી. મારા ધામમાં અને મારા શરણોમાં દુઃખ કે શોકનું તેમજ મૃત્યુનું નામ નિશાન જોવા નહીં મળે. હું તને દુઃખમાંથી મુક્ત કરીશ. તારે જે કહેવું હોય તે ધૈર્ય અને શાંતિથી કહે. ભગવાન વિષ્ણુના આવા વચન સાંભળી મલમાસને આનંદ થયો. તે 2 હાથ જોડીને કહે છે, હે પરમ કૃપાળુ, મારું દુઃખ મેં આપની સમક્ષ જાહેર કરી દીધું છે. મારો તિરસ્કાર ન થાય. મારા જેવા અન્ય માસો, પક્ષો અને તિથિઓને જેમ અધિષ્ઠતા દેવ છે તેમ મારો પણ અધિષ્ઠતા સ્થાપિત કરો. આ માસમાં શુભ કાર્યો થઈ શકે તેવી આપ કૃપા કરો. લોકો મને મલમાસ ન કહે તેને માટે મારું યોગ્ય નામકરણ કરી આપો. આપ દીન દયાળુ છો. મારા ઉપરના આ કષ્ટો મને મરણ તુલ્ય લાગે છે. મને તેમાંથી ઉગારો. આમ કહીને મલમાસ મૂર્છા પામી ભગવાન વિષ્ણુના ચરણમાં ઢળી પડ્યો. પુરુષોત્તમ માસનો અધ્યાય 4થો અહીં સંપૂર્ણ થાય છે. અધ્યાય 5મો ગોલોકમાં મલમાસ. સૂત પુરાણી કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન નારાયણ નારદજીને કહે છે, તમે કામ્યક વનમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે તે કથા હું તમને કહું છું. તમે એક ચિત્ત થઈને સાંભળો. મલમાસના દુઃખના નિવારણ અર્થે ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડને આજ્ઞા આપે છે, જેથી તેની પાંખોના શીતળ વાયુથી મલમાસ શુદ્ધિમાં આવે. દુઃખ અને સંતાપથી ઘેરાયેલો મલમાસને ભૂલાઈ ગયેલા દુઃખ તાજું થાય છે. આમાંથી સ્વસ્થ થતા મલમાસે વિનંતીપૂર્વક શ્રી વિષ્ણુ ભગવાનને કહ્યું, આવા જીવન કરતા તો હું મૃત્યુને વધુ પસંદ કરું છું. આ સાંભળી વિષ્ણુ ભગવાન મલમાસ પાસે જઈ તેના મસ્તક પર હાથ મૂકીને કહ્યું, આ બધું ભૂલી જઈને તું શાંત થા. મારી સાથે ગૌલોક ચાલ, જ્યાં ભગવાન કૃષ્ણ બિરાજમાન છે. તે શ્યામ વર્ણવાળા, મુરલી ધારણ કરનાર, લાલ કમળ જેવા નેત્રવાળા, પૂર્ણ ચંદ્રમા જેવું પ્રકાશમાન મુખ, પીળું પીતાંબર ધારણ કરનાર, છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન ધરાવનાર,
રત્નોના સિંહાસન પર બિરાજનાર, પાર્ષદોથી ચોપાસ ઘેરાયેલા એવા શ્રી કૃષ્ણ એ જ પુરુષોત્તમ ભગવાન છે. તે સર્વના આધાર રૂપ છે, નિસ્પૃહ તથા નિર્વિકાર છે, પરિપૂર્ણ છે, પ્રકૃતિથી પરે છે, સર્વના નિયંતા છે, સર્વના પ્રભુ છે. માટે તું મારી સાથે ગૌલોક ચાલ. આ ગૌલોક યોગીઓને પણ દુર્લભ છે ને અજ્ઞાન રૂપ અંધકારનો નાશ કરી જ્ઞાન માર્ગનો પ્રકાશ પાથરે છે. ત્રણેય લોક કરતા સુંદર છે. આ ગોલોક શાશ્વત સનાતન કાયમ રહેનાર છે અને લંબાઈ પહોળાઈ 3 કરોડ યોજનની છે. તેની જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ છે, જ્યારે ડાબી બાજુએ તેટલા જ અંતરે શિવલોક આવે છે. આ બંને પણ અતિ સુંદર છે. હે મલમાસ, આટલું બધું તારા આગળ વિવરણ કરવાનું કારણ એ છે કે હું તારા ઉપર પ્રસન્ન છું. મારે તારું દુઃખ દૂર કરવું છે. તું ગૌલોકમાં જઈશ એટલે આપોઆપ તારા સઘળા દુઃખ નાશ પામશે. આટલું કહી ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડ ઉપર બેસી મલમાસને લઈને ગૌલોક આવી પહોંચ્યા. પુરુષોત્તમ માસનો અધ્યાય 5મો અહીં પૂર્ણ થાય છે. પુરુષોત્તમ માસ અધ્યાય 6. શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસ. સોનકાદિક મુનિઓએ સૂત પુરાણીને પૂછ્યું, ગૌલોકમાં ગયા પછી મલમાસનું શું થયું તે કથા અમને કહો. આથી સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, નારાયણ ભગવાને નારદજીની આગળ આટલી કથા કહ્યા પછી આગળ જે કથા કહે છે તે હું તમને તમારી સમક્ષ કહું છું, તે સાંભળો. શ્રી નારાયણ ભગવાન નારદજીને ઉદ્દેશીને બોલ્યા, ગૌલોકની વચ્ચે શ્રી કૃષ્ણનું રમણીય મંદિર છે. તે મણિ અને રત્નોથી જડેલ છે. તેના તેજથી અંજાયેલ શ્રી વિષ્ણુ ભગવાન મલમાસને પોતાની પાછળ રાખી ગૌલોક તરફ આગળ વધવા લાગ્યા. તેઓ ગૌલોક પહોંચ્યા. શ્રી વિષ્ણુ ભગવાનને જોઈ દ્વારપાળો બધા ઊભા થઈ ગયા અને તેમના ચરણોમાં વંદન કર્યા. તેઓ અંદર પ્રવેશતા ગોપીઓની વચ્ચે વીંટળાયેલા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા. તેમને નમન કરી શ્રી વિષ્ણુ ભગવાન અને મલમાસે સ્તુતિ કરવા માંડી. આપ વ્યાપક, ગુણોથી પર, અવિનાશી, અવિકારી, ભક્ત સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળોનું વેશ ધારણ કરનારા ગોવિંદને અમે વંદન કરીએ છીએ. મેઘ જેવા શ્યામ, કામદેવ જેવા સુંદર, સૌમ્ય સ્વરૂપ, સુંદર મુખાકૃતિવાળા એવા આપને અમે ફરીથી વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાને શ્રી વિષ્ણુ ભગવાનને સિંહાસન ઉપર બેસાડ્યા પછી પૂછ્યું, આ ધ્રુજી રહેલ કોણ છે? અહીં શા માટે આવ્યો છે? એ કેમ રડે છે? આ વચનો સાંભળી ભગવાન વિષ્ણુએ મલમાસનું સમગ્ર દુઃખ તેમની સમસ્ત વ્યક્ત કર્યું. આને મલમાસ કહેવાય છે. એનો કોઈ અધિષ્ઠતા સ્વામી નથી. સૂર્યનો પ્રકાશ એનાથી દૂર રહે છે. આ મલિન હોય, સર્વ કાળે શુભ કાર્યોમાં અયોગ્ય ગણાય છે. અધિષ્ઠતા વિનાનો હોવાથી મલમાસમાં કોઈ દાન, વ્રત આદિ કરતું નથી. સર્વ પ્રાણીઓ, વનસ્પતિઓ 12 માસ, દિવસ રાત, ઘડી પળ વગેરે બધા તેનો તિરસ્કાર કરે છે. આ દુઃખી જીવ છે. તેણે મારી પાસે આવીને પોતાની દુઃખની આપવીતી મને કહી છે, જેથી તેના દુઃખના નિવારણ અર્થે હું તેને આપની સમક્ષ લઈને આવ્યો છું. આપ સંકટ વિમોચન, ભયાનક અને કૃપાળુ છો, તો આપ તેનું દુઃખ દૂર કરો. આપના શરણે આવનારનું દુઃખ અવશ્ય દૂર થાય છે. માટે મારી વિનંતી છે કે આ મલમાસનું દુઃખ દૂર કરી મારું આગમન સફળ કરો. પુરુષોત્તમ માસનો અધ્યાય 6 અહીં સંપૂર્ણ થાય છે. પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ અધ્યાય 7મો. મલમાસ પુરુષોત્તમ માસ. સોનકાદિક મુનિઓ બોલ્યા, હે સૂત પુરાણી, તે પછી ગૌલોકવાસી શ્રી કૃષ્ણએ શું કહ્યું ને શું કર્યું હતું તે અમને આપ કહો. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, તમે મને જે પ્રશ્ન કર્યો તે જ પ્રશ્ન નારદ મુનિએ શ્રી નારાયણને કર્યો હતો. શ્રી નારાયણ ભગવાને નારદજીને જે કહ્યું હતું તે હું તમને કહું છું, તે સાંભળો. શ્રી કૃષ્ણ ભગવાન શ્રી પુરુષોત્તમ ભગવાને શ્રી વિષ્ણુજીને કહ્યું, તમે મલમાસને લઈને આવ્યા છો તે ઠીક જ કર્યું છે. હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, ઐશ્વર્ય, પરાક્રમો એવા બધા ગુણોનું દાન આ મલમાસને આપું છું. તેમજ લોકમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ નામ જાણીતું છે. આ મલમાસને
તે નામાભિધાન કરું છું, તેનો સ્વામી છું. મારી સમાનતા પામી આ મલમાસ બીજા બધા મહિનાઓમાં શ્રેષ્ઠ થશે. વળી તે જગતમાં પૂજ્ય તથા વંદન લાયક થશે. આની જે પૂજા કરશે તે સર્વ દારિદ્ર્યમાંથી મુક્ત થશે. આ માસમાં તીર્થ, વ્રત અને દાન કરનાર અઢળક ધનના માલિક બનશે અને મુક્તિ મેળવશે. જે કોઈ આ માસની યથાવિધિ પૂજા કરશે તેના પાપો બળીને ભસ્મ થઈ જશે. યોગી લોકો સંયમમાં રહીને તપ કરી ઘણું સહન કરે છે, છતાં તેઓ મારા આ ધામને પામી શકતા નથી. પરંતુ જે આ પુરુષોત્તમ માસની પૂજા અને વ્રત કરશે તે જન્મ મરણના ભયથી મુક્ત અને આધિ વ્યાધિ તથા ઘડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો નથી. તે મારું પરમ ધામ પામે છે. આ માસનો અધિષ્ઠાતા આજથી હું થાવ છું અને તેને પ્રતિષ્ઠા અર્પું છું. તેનું નામ પણ પુરુષોત્તમ માસ આપું છું. તેના ભક્તોની ચિંતા રાત દિવસ હું જ કરવાનો છું. તેમના અપરાધોને હું માફી બક્ષીશ. બધા કરતા આ ભક્તો મને વધુ પ્રિય હશે. જે અજ્ઞાની અને મૂર્ખ લોકો આ પુરુષોત્તમ માસમાં જપ તપ નિયમ અને દાન નહીં કરે તે કાયમ નરકવાસી બનશે. ઉપરાંત તેને આલોકમાં પુત્ર પૌત્ર તથા સ્ત્રીનું દુઃખદ સહન કરવું પડશે. તે કદી ભાઈ પુત્ર સ્ત્રી ધનનું સુખ હાસિલ નહીં કરી શકે. ફરીથી કહું છું કે આ માસમાં મારું પૂજન વ્રત દાન વગેરે કરવામાં આવશે તો તે સર્વ સુખો સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે. કેમ કે બધા જ મહિનાઓમાં આ માસને ઉત્તમ કર્યો છે. માટે લક્ષ્મીપતિ તમે આ મલ માસની ચિંતા છોડી દો. જેને મેં પુરુષોત્તમ માસનું નામાભિધાન આપ્યું છે તેને લઈને વૈકુંઠ ધામમાં જાઓ. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને બોલ્યા, હે નારદ, ભગવાન કૃષ્ણના આવા વચનો સાંભળીને ભગવાન વિષ્ણુએ તેમને પ્રણામ કરીને અધિક મલમાસ સાથે ગરુડ ઉપર બેસીને પાછા વૈકુંઠ લોકમાં આવ્યા. તે દિવસથી મલમાસ પુરુષોત્તમ માસના નામે ઓળખાવા લાગ્યો. પુરુષોત્તમ માસનો 7મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. પુરુષોત્તમ માસ અધ્યાય 8. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણનો સંવાદ સાંભળીને અતિ હર્ષિત થયેલા નારદે ભગવાન નારાયણને પૂછ્યું. ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ માસને વૈકુંઠમાં લઈને આવ્યા. તે પછી શું બન્યું તે કહો. ઉપરાંત અર્જુન શ્રી કૃષ્ણની કથા પણ જણાવો, કેમ કે અર્જુન કૃષ્ણની કથા લોકોને હિતકારક છે. ભગવાન નારાયણે જણાવ્યું, હે નારદ, ભગવાન વિષ્ણુએ પુરુષોત્તમ માસને પોતાને ત્યાં વસાવ્યો, તેથી તે પ્રસન્ન થયો. સાથે સાથે ભગવાન વિષ્ણુને પણ સંતોષ થયો. હે નારદ, હવે શ્રી કૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્યક વનમાં શું બને છે એ હું તમને કહું છું. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને ઉદ્દેશીને બોલ્યા, હે ધર્મરાજ, તમે 5 ભાઈઓ અને દ્રૌપદી રાજપાટ ત્યજીને જંગલમાં ભટકો છો ને પારાવાળા દુઃખ વેઠી રહ્યા છો. આ દુઃખમાંથી મુક્ત થવા માટે તમારે પુરુષોત્તમ માસનું વ્રત કરવું જોઈએ. તમે તમારા શત્રુઓના ભયથી આ વ્રત ભૂલી ગયા હશો. તેમાં તમારો દોષ નથી. પોતાના ભાગ્યના આધારે માનવીને દુઃખ વેઠવું પડે છે. તમારા દુઃખનું બીજું પણ એક કારણ છે. દ્રૌપદી પૂર્વજન્મમાં મેધાવી ઋષિની પુત્રી હતી. તેને ઘણા લાડકોડમાં ઉછેરવામાં આવી હતી. રૂપ ગુણમાં તે અજોડ હતી. બધી કલાઓમાં પારંગત હતી. એક સમયે પડોશમાં રહેતી પોતાની સખીને પોતાના બાળકને રમાડતી જોઈ અને તેને પણ સંતાન સુખની ઈચ્છા જાગી. તે વિવાહ યોગ્ય થઈ ચૂકી હતી, છતાં તેનો વિવાહ થયો ન હતો. તેને થયું કે જો માતા જીવતી હોત તો પોતાને ક્યારની પરણાવી દીધી હોત. પિતા આ બાબત પ્રત્યે કેમ ઉદાસીન છે તે મને સમજાતું નથી. એક બાજુ ઋષિ કન્યા મેઘાવતી આવી ચિંતા કરી રહી હતી, ત્યારે બીજી બાજુ મેઘાવી ઋષિ પુત્રીના વિવાહ કરવાની ચિંતામાં જ હતા. યોગ્ય મુહૂર્તો નજરે ન પડતા તેઓ વરની શોધમાં બહાર નીકળી પડ્યા. અનેક સ્થળે ઘૂમવાથી મેઘાવી ઋષિ માંદા પડી ગયા. મહા મુસીબતે તે પોતાને આશ્રમે પાછા ફર્યા. તેમનાથી ઉઠી બેસી શકાતું ન હતું, તેથી તે બેભાન અવસ્થામાં પડી રહેતા હતા. પિતાની આ દશા જોઈ મેઘાવતી મૂંઝાઈ ગઈ. મેઘાવી ઋષિ ભાનમાં આવતા તેમણે પ્રભુને પ્રાર્થના કરી, હે દીનાનાથ, હે રાધારમણ, હે રાસેશ્વર, હે રાધાપતિ, હે ગોવિંદ, સંસાર સમુદ્રમાં ડૂબી રહેલ મારું આપ રક્ષણ કરો.
આપની કૃપા વગર મારું દુઃખ દૂર થઈ શકે તેમ નથી. આપ મારા નિરાધારના આધાર છો. આપને હું વારંવાર નમસ્કાર કરું છું. મેઘાવી ઋષિની આવી સ્તુતિ સાંભળીને વિષ્ણુ લોકમાંથી ભગવાનના દૂતો તેમની પાસે આવ્યા અને તેમનો આત્મા પ્રભુના ચરણ કમળમાં પહોંચાડ્યો. આ બાજુ આશ્રમમાં પિતાના મૃત્યુથી મેઘાવતી કલ્પાંત કરતી રહી. મેઘાવતીએ પિતાના શબને પોતાના ખોળામાં રાખ્યું અને રડતા રડતા બોલવા લાગી, હે પિતાજી, આપ મને નોંધારે મૂકીને ચાલ્યા ગયા. મારે માતા, બહેન, ભાઈ બીજું કોઈ સગું નથી. મને કોના આશ્રયે છોડીને ચાલ્યા ગયા? મારી સાર સંભાળ કોણ લેશે? આ જગતમાં હું એકલી કેવી રીતે રહી અને જીવી શકીશ? મેઘાવતીનું આવું આક્રંદ સાંભળીને આજુબાજુમાં રહેલા ઋષિ મુનિઓ દોડી આવ્યા. તેમણે મેઘાવતીને આશ્વાસન આપ્યું અને મૃત્યુ પામેલ મેઘાવીના દેહને અગ્નિદાહ દીધો. આ પછી મેઘાવતીએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે કર્યું. તે આશ્રમમાં એકલી રહી. જેમ ગાય વિનાનું વાછરડું તડફડે તેમ આશ્રય વિહોણી તે તડફડવા લાગી. સમય વીતતા તેનું દુઃખ ધીમે ધીમે વિસારે પડવા લાગ્યું. પુરુષોત્તમ માસનો 8મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 9મો. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીએ ભગવાન નારાયણને પૃચ્છા કરી, મેઘાવી ઋષિના સ્વર્ગવાસ પછી તપોવનમાં મેઘાવતીનું શું થયું? તેના પ્રત્યુત્તરમાં ભગવાન નારાયણે જણાવ્યું કે મેઘાવતી તપોવનમાં પોતાના પિતાને યાદ કરીને શોક કર્યા કરતી હતી. એવામાં દેવીચ્છાએ દુર્વાસા મુનિ તેના આશ્રમે આવ્યા. આ દુર્વાસા અત્રિ ઋષિ અને સતી અનસૂયાના પુત્ર હતા. તે શંકરના અંશ મનાતા હતા. તેમના ક્રોધથી કોણ અજાણ હોય? તે કૃપા કરવામાં પણ પાછા પડતા નહીં. નાનપણમાં કુંતા માતાએ તેમને પ્રસન્ન કરવાથી દેવોને આકર્ષણ કરનારી વિદ્યા તેમને આપી હતી. એક વેળા તેમના ક્રોધનો ભોગ ભગવાન શ્રી કૃષ્ણ પોતે બનેલા. તેઓ ભોજન માટે દુર્વાસાને રથમાં લઈને રૂક્ષ્મણી સાથે આવી રહ્યા હતા. તે વખતે રૂક્ષ્મણીને સખત તરસ લાગતા ભગવાન શ્રી કૃષ્ણએ પગના આગલા ભાગથી જમીન દબાવી પાતાળ ગંગાને આમંત્રિત કરી રૂક્ષ્મણીની તરસ છીપાવી. આથી દુર્વાસાને પોતાનું અપમાન લાગ્યું. આથી તેમણે કૃષ્ણને શ્રાપ આપ્યો કે તમારા બંનેનો વિયોગ થશે. આવા દુર્વાસા મુનિ મેઘાવતીને આશ્રમે પધારતા તેણે દંડવત પ્રણામ કરી યોગ્ય સન્માન આપ્યું. પછી કહ્યું, આપના દર્શનથી મારો જન્મ સફળ થયો છે અને મારો આશ્રમ પવિત્ર થયો છે. દુર્વાસા મુનિએ પ્રસન્ન થઈને મેઘાવતીને કહ્યું, તે તારા પિતાના કુળનો ઉદ્ધાર કર્યો છે. તારી ધાર્મિક ભાવનાથી આકર્ષાઈને હું અહીં આવ્યો છું. નારાયણના દર્શન કરવાના હેતુથી બદ્રિકાશ્રમ જઈ રહ્યો છું. આ સાંભળી મેઘાવતી અતિ હર્ષ પામી. તે બોલી, હે મહામુનિ, આપના દર્શનથી મારો શોક દૂર થયો છે. આપ જાણો છો કે આ આશ્રમમાં હું અનાથ જેવી હાલતમાં એકલી રહું છું. મારો કન્યાકાળ વીતી જઈ રહ્યો છે, તેની મને ચિંતા છે. તો આપ કોઈ ભાગ્યશાળી પુરુષ મારું પાણી ગ્રહણ કરે તેવો ઉપાય બતાવો. આ ચિંતા મને રાત દિવસ સતાવે છે, જેથી મને ભોજન પણ ભાવતું નથી અને વિચારોમાં રાત ઊંઘ આવતી નથી. મારો દુઃખ દૂર કરવા આપને હું પ્રાર્થના કરું છું. આટલું બોલી મેઘાવતી દુર્વાસા મુનિ સામે આશા ભરી મીટ માંડી હાથ જોડીને ઊભી રહી ગઈ. પુરુષોત્તમ માસનો 9મો અધ્યાય અહીં સંપૂર્ણ થયો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 10મો. દુર્વાસા મેઘાવતી સંવાદ. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીના પૂછવાથી ભગવાન નારાયણે જે જણાવ્યું હતું તે તમને કહું છું, એ તમે સાંભળો. મુનિ દુર્વાસાએ મેઘાવતીનું દુઃખ સાંભળી તેને દૂર કરવાના ઉપાય તરીકે કહ્યું, આજથી 3જે મહિને પુરુષોત્તમ માસ આવે છે. આ માસમાં કોઈ વ્યક્તિ તીર્થ સ્નાન દાન કરે તો બ્રહ્મ હત્યાથી મુક્ત બને. બીજા બધા મહિના, પખવાડિયા કે પર્વો આની તુલનામાં આવી શકે તેમ નથી. તેથી તું આ માસમાં વ્રત, પૂજન, દાન વગેરે કરજે. હું પણ આ પુરુષોત્તમ માસ સેવું છું. પોતાનો એક દાખલો આપતા દુર્વાસાએ જણાવ્યું કે એક વખત અમરીશ રાજાને બાળી નાખવા મેં કૃત્યા છોડી હતી. તે વેળા શ્રીહરિએ તેમનું સુદર્શન ચક્ર મારી ઉપર છોડ્યું હતું. પણ પુરુષોત્તમ માસના
સેવનના લીધે હું તેમાંથી ઉગરી ગયો હતો. એટલે મારી તો તને સલાહ છે કે પુરુષોત્તમ માસનું સેવન કર. દુર્વાસા મુનિના આવા વચનો દુર્ભાગ્યવશ મેઘાવતીને ન ગમ્યા. તેણે કહ્યું, હે મહામુનિ, બીજા મહિનાઓને હલકા કેમ ગણો છો? ઉપરાંત પૃથ્વી પર સૂર્ય, શંકર, ગણપતિ, જગદંબા આદિ દેવ દેવીઓ મન વાંછિત ફળ આપનાર છે. હું તો શ્રીરામ અને શંકર ભગવાનને શ્રેષ્ઠ માનું છું. હું રાત દિવસ તેમનું ધ્યાન ધરું છું. એ મારા દુઃખો નહીં કાપે કઈ? આપ પુરુષોત્તમ માસના આટલા બધા વખાણ કેમ કરો છો? મેઘાવતીના આ વચનો સાંભળીને દુર્વાસા મુનિ ક્રોધથી લાલચૂળ થઈ ગયા. છતાં પોતાના મિત્રની અનાથ પુત્રીને તેમણે શ્રાપ આપ્યો નહીં. તેમણે વિચાર કર્યો કે આ બાળક બુદ્ધિ છે, તેને પુરુષોત્તમ માસના પ્રભાવની ખબર નથી. વળી તે શોકમાં ડૂબેલી છે, એટલે તે મારા શાપને સહન કરી શકશે નહીં. તેમણે દયા લાવીને કહ્યું, હે ભાગ્યહીન છોકરી, તું મારા મિત્રની પુત્રી છો. તું સારા સાર સમજી શકતી નથી, તેનું મને દુઃખ છે. પુરુષોત્તમ માસનો અનાદાર કર્યો છે તે ઠીક નથી કર્યું. હું તો બદ્રિકાશ્રમ જાઉં છું. તારું કલ્યાણ થાવ. પણ શુભ કે અશુભ જે થવાનું હોય છે તેને કોઈ ટાળી શકતું નથી. દુર્વાસા મુનિ તો જતા રહ્યા. પછી પુરુષોત્તમ માસનું અપમાન કરવાના કારણે તે મુનિ કન્યા ઝાંખી પડી ગઈ. લાંબો સમય વિચાર કર્યા પછી તેણે ભગવાન શંકરનું આરાધન કર્યું, કેમ કે તે માનતી હતી કે ભગવાન શંકર તત્કાળ ફળ આપનારા દેવ છે. પુરુષોત્તમ માસનો 10મો અધ્યાય અહીં સંપૂર્ણ થયો. પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 11. શંકરનું વરદાન. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ઋષિ કન્યા મેઘાવતીએ ભગવાન શંકરની ઉગ્ર તપસ્યા શરૂ કરી દીધી. સૂર્ય ગ્રીષ્મ ઋતુમાં આવતા તે 5 અગ્નિઓની વચ્ચે બેસતી. હેમંત ઋતુમાં શીતળ જળમાં બેસતી. ફક્ત પાણી બહાર પોતાનું મોઢું બહાર રાખતી. ચોમાસામાં જમીન ઉપર દર્ભાસન પાથરી શરીરે કંઈ પણ ઓઢ્યા વગર સૂતી. તે આહારમાં ફક્ત સવાર સાંજ ધુમાડો જ લેતી. આ રીતે તેણે 9000 વર્ષ સુધી તપ કર્યું. આટલી ઉગ્ર તપસ્યાથી ભગવાન શિવ મેઘાવતી ઉપર પ્રસન્ન થયા. તેમણે પોતાનું સ્વરૂપ પ્રગટ કરી મેઘાવતીને દર્શન આપ્યા. મેઘાવતી તપને લીધે દુર્બળ થઈ ગઈ હતી, છતાં ભગવાન શંકરના દર્શન માત્રથી તે ઉત્સાહિત થઈ ગઈ. તેનું શરીર કૃશ થઈ ગયું હતું, છતાં તેમાં શક્તિનો સંશય થયો. તે ઊભી થઈ અને ભગવાન શંકરની પૂજા કરી અને વિનયપૂર્વક સ્તુતિ કરતા કહેવા લાગી, હે પાર્વતી પતિ, હે દીનાનાથ, હે ભોળાનાથ, હે શંભો, આપને નમસ્કાર હો. ચંદ્ર, સૂર્ય, અગ્નિરૂપ, ત્રિનેત્રવાળા, મુંડમાળાવાળા ને સર્પને ધારણ કરનારા, ત્રિશૂળધારી, હે પ્રભુ, મારા તમને નમસ્કાર છે. સંસાર સાગરમાં ડૂબેલા માનવીઓ આપને શરણે આવે છે, તેમ હું પણ આપને શરણે આવી છું. બાણાસુરના સર્જક અને અલખ રાજાને મરેલ પત્નીને સજીવન કરનાર નાથ, આપના ગુણ ગાવા દુર્લભ છે. ભક્તોના શત્રુઓનો સંહાર કરનાર, સંસારનો આવગમનનો નાશ કરનાર, જન્મ મરણને હરનાર એવા આપને વારંવાર નમસ્કાર કરું છું. ભગવાન શંકરે મેઘાવતીની સ્તુતિથી પ્રસન્ન થઈને કહ્યું, હે તપસ્વીની, તારી જે કાંઈ ઈચ્છા હોય તે દર્શાવ. હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તું જે માંગે તે હું આપવા તૈયાર છું. ભગવાન શંકરનું આ વચન સાંભળી ઋષિ કન્યા બોલી, હે દીનદયાળુ, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને પતિ આપો. પતિ આપો. હું પતિ માંગુ છું, માટે મને પતિ આપો. પતિ આપો. મારી બીજી કોઈ ઈચ્છા નથી. ભગવાન શંકર બોલ્યા, હે કન્યા, તે 5 વાર પતિની માંગણી કરી, તેથી હવે તને 5 પતિ થશે. તેઓ દાનવીર, શૂરવીર અને ધર્મવીર હશે. મેઘાવતી ભગવાન શંકરનું આ વિચિત્ર વરદાન સાંભળી સ્તબ્ધ બની ગઈ. તેને આ સાંભળી ઘણું દુઃખ થયું. તેણે કહ્યું, હે કૈલાસપતિ, મેં વરદાનમાં માંગ્યું શું અને આપે મને આપ્યું શું? એક પતિને 5 પત્ની હોય તેવું તો સાંભળ્યું હતું, પણ એક સ્ત્રીને 5 પતિ હોય તેવું મેં ક્યાંય સાંભળ્યું નથી. હું આપને આવું વરદાન ન આપવા માટે વિનંતી કરું છું. ભગવાન શંકરે કહ્યું, હે કન્યા, મારા વરદાનમાં ફરક પડે નહીં. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં 5 પતિ અવશ્ય થશે. તે મહામુનિ દુર્વાસાના આદેશનો અનાદાર કર્યો અને પુરુષોત્તમ માસના વ્રતની અવગણના કરી. તેના ફળ સ્વરૂપે આ બધું બનવા પામ્યું છે.
હવેથી કોઈ પણ કાળે પુરુષોત્તમ માસનું તું અપમાન ન કરીશ. અમે દેવો પણ આ માસનું શ્રદ્ધાપૂર્વક વ્રત પૂજન કરીએ છીએ. આમ કહી ભગવાન શંકર અંતર્ધ્યાન થઈ ગયા. પુરુષોત્તમ ભગવાનનું 11મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 12મો, મેઘાવતીનો પુનઃજન્મ. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન શંકરના અંતર્ધ્યાન થયા પછી મેઘાવતી શોકથી ઘણી દુઃખી થઈ. તેના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મેઘાવતીનું શરીર ચિંતામાં અને શોકમાં ઘસાતું ગયું અને થોડા સમય પછી તે મૃત્યુ પામી. આ જ સમયે પૃથ્વી ઉપર યજ્ઞસેન રાજાએ મહાયજ્ઞ કર્યો હતો. આ યજ્ઞ કુંડમાંથી એકાએક એક કંચનવર્ણી કુમારિકા પ્રગટ થઈ. આ કન્યા દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદીના નામથી સર્વલોકમાં પ્રસિદ્ધ થઈ. જ્યારે દ્રૌપદી વિવાહ યોગ્ય થઈ ત્યારે દ્રુપદ રાજાએ રચેલ સ્વયંવરમાં આવેલા પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી અર્જુને મત્સ્ય વેદ કર્યો. પરંતુ માતા કુંતાના વચનનું પાલન કરવા માટે એ 5 પાંડવની પત્ની બની. બાદમાં પાંડવો અને કૌરવો ઝૂકટું રમ્યા. તેમાં યુધિષ્ઠિર હારી જઈને પોતાનું રાજપાટ ખોઈ બેઠા. છેવટે તેઓ ઝૂકટામાં દ્રૌપદીને હારી ગયા. દુશાસન દ્રૌપદીને કેસ પકડીને ફરી સભામાં ઢસડી લાવ્યો અને તેના વસ્ત્ર ઉતારવા પ્રયત્ન કર્યો. આ બધા દુઃખનું કારણ તેણે પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો તે હતું. હવે આવા ફળદાયી અને પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન ઋષિ મુનિઓ અને દેવો પણ કરે છે. કામ્યક વનમાં રહેલ પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાંડવો, તમે આ પુરુષોત્તમ માસનું વ્રત કરો. તેનાથી તમારા સર્વ દુઃખનો નાશ થશે. તમારું ચાલી ગયેલ રાજપાટ અને સુખ સંપત્તિ પાછા મળશે. બધાને ધીરજ આપી ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા જવા તત્પરતા બતાવી. આ પ્રસંગે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી, આપ જગતના તારણહાર છો અને આધાર છો. આપ અમારા રક્ષક છો. અમે આપને શરણે આવેલા છીએ. અમને માર્ગદર્શન આપો. શ્રી કૃષ્ણે પાંડવોને માર્ગદર્શન અને આશ્વાસન આપ્યું અને પછી પોતે દ્વારકા જવા રવાના થયા. ભગવાન શ્રી કૃષ્ણના આદેશનું પાલન કરવા યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને કહ્યું. થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવતા બધા ભાઈઓ દ્રૌપદી સહિત તીર્થયાત્રાએ નીકળી પડ્યા. તેઓ સર્વ આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, વ્રત અને પ્રભુ સ્મરણમાં ગાળવા લાગ્યા. આથી પુરુષોત્તમ ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા. તેમના વનવાસના 14 વર્ષ પૂરા થતા તેઓને ગયેલું સુખ પાછું સાંપડ્યું. પુરુષોત્તમ માસના વ્રતને પ્રતાપે તેમને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું. પુરુષોત્તમ માસનો 12મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ અધ્યાય 13, દ્રઢ ધનવાનું આખ્યાન. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, હવે હું તમને રાજા દ્રઢ ધનવાની કથા કહું છું, તે સાંભળો. હૈહય દેશનો રાજા ચિત્રધર્મા હતો. તે ઘણો પરાક્રમી અને બુદ્ધિમાન હતો. તેને એક પુત્ર હતો. તેનું નામ દ્રઢધનવા હતું. તે સર્વ ગુણોથી યુક્ત હતો. સત્ય વાણીવાળો, ધાર્મિક અને પવિત્ર કાર્ય કરનારો. તે ચારેય વેદોનો જાણકાર હતો. તે એક વખત સાંભળ્યા બાદ બધું જ યાદ કરી લેતો હતો. પોતાના ગુરુને ત્યાં શિક્ષા પ્રાપ્ત કરી ગુરુ દક્ષિણા આપી તે પોતાના ઘરે પાછો ફર્યો હતો. પોતાના પુત્રને જોઈને તે રાજ્ય કારભાર સંભાળી શકે તેવો શક્તિશાળી બનેલ છે તેમ વિચારી રાજા ચિત્રધર્માએ પ્રભુ શરણમાં હવે પછીના દિવસો ગાળવા વિચાર્યું. તે પુત્રને રાજગાદી સોંપીને પુતઃ ઋષિના આશ્રમમાં જતા રહ્યા, જ્યાં નિસ્પૃહ તથા નિરાહાર રહી તપસ્યા કરવા માંડ્યા. કેટલોક કાળ તપ કરી છેવટે તે શ્રી હરિના ધામમાં ગયા. દ્રઢધનવાને પોતાના પિતાના મૃત્યુની જાણ થઈ એટલે તેણે પિતાની સર્વ ક્રિયાઓ વિધિપૂર્વક કરી અને પુષ્કળ દાન આપ્યું. તે નીતિપૂર્વક રાજકારભાર ચલાવવા લાગ્યો. વિદર્ભ દેશની રાજકન્યા સાથે તેના વિવાહ થયા. તેમને ચિત્રવાક, ચિત્રવાહ, મણિમાન તથા ચિત્રકુંડલ નામના 4 પુત્રો અને ચારુમતી નામની પુત્રી થઈ. એકવાર દ્રઢધનવાને વિચાર આવ્યો કે હું સર્વ પ્રકારે સુખી છું. તેનું કોઈ અગમ્ય કારણ હોવું જોઈએ. મેં એવું તે કયું વ્રત, તપ, પુણ્ય કે દાન કર્યું હશે કે જેના પ્રતાપે આજે હું આટલો સુખ ભોગવી રહ્યો છું? આમ વિચારમાં તે ઘણીવાર ખોવાઈ જતા. એક દિવસ દ્રઢધનવા
સવારે ઉઠી નિત્યકર્મથી પરવારી ઘોડા ઉપર બેસીને વનમાં અંગરક્ષકો સાથે શિકારે ગયા. તેણે એક મૃગને બાણ માર્યું. આ મૃગ બાણ સમતે ત્યાંથી દોડ્યું. તેના રાજાએ પીછો કર્યો. ઘણી શોધખોળ કરી, પણ તે મૃગ રાજાની નજરે ન ચડ્યું. આથી રાજા નિરાશ થયો. મધ્યાહનનો સમય થતાં રાજા અકળાઈ ગયો અને તરસ લાગતા તે એક સરોવર પાસે પહોંચી ગયા. ઝાડના થડે ઘોડાને બાંધીને રાજાએ પોતાની તૃષ્ણા છુપાવી તરસ મટાડી. પછી તે એક ઝાડ નીચે જઈને વિશ્રાંતિ લેવા બેસી ગયા. આ સમયે રાજાએ એક પોપટને બોલતા સાંભળ્યો. તે કહી રહ્યો હતો કે, હે રાજન, તું સુખ ભોગમાં મસ્ત બની ખરા તત્વને ભૂલી ગયો છે. જો તું ખરું તત્વ નહીં સમજે તો પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ? પોપટની આવી વાણી સાંભળી દ્રઢધનવા વિસ્મિત થયા. તેને લાગ્યું કે પોપટ રૂપે સુખદેવજી તો મને ઉપદેશ નથી આપી રહ્યા ને. તે વિચાર મગ્ન હતા. ત્યાં તેમના અંગરક્ષકો આવી પહોંચ્યા. તેમની સાથે તે પોતાના નગરમાં આવ્યા. રાજમહેલ આવ્યા છતાં પોપટના વચનો તેને યાદ આવતા હતા. તેણે ભોજન કર્યું નહીં, સૂતો છતાં વિચારના વમળમાં પડ્યા રહ્યા. તેને ઊંઘ ના આવી. રાજાની હાલત જોઈને રાણીએ પોતાના પતિને પૂછ્યું, હે સ્વામીનાથ, આપ આટલા બધા હતાશ અને સૂનમૂન કેમ થઈ ગયા છો? આપને માનસિક શું દુઃખ છે તે મને કહો, જેથી તે દૂર કરવા હું પ્રયત્ન કરું. રાજાએ કોઈ પણ આગળ કંઈ પણ ખુલાસો ન કરતા. આથી રાણી, મંત્રીઓ, દાસી અને નગરજનો રાજા અંગે ચિંતા કરવા લાગ્યા. પુરુષોત્તમ માસનો 13મો અધ્યાય અહીં સંપૂર્ણ થયો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 14. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, રાજા દ્રઢધનવા ચિંતાતુર દશામાં હતા. તે અરસામાં ઋષિ વાલ્મીકી તેમને ત્યાં પધાર્યા. આથી રાજા ઘણો હર્ષ પામ્યો. તેણે તેમને આવકાર આપ્યો. તેમનું પૂજન કરી પગ ધોઈને તે જળ મસ્તકે ચઢાવ્યું અને તેમના પંગ ચાંપવા લાગ્યું. ઋષિ વાલ્મીકીએ તેની ઉદાસીનું કારણ પૂછતા તેણે જંગલમાં બનેલી ઘટના કહી સંભળાવી. પોપટનો કહેવાનો અર્થ શું છે તે પણ પૂછ્યું. ઉપરાંત તેમણે જણાવ્યું, મારી પાસે રાજ્ય છે, દેવ જેવા 4 પુત્ર છે, સુલક્ષણા પત્ની છે, હાથી, ઘોડા, રથ આદિ અઢળક સમૃદ્ધિ છે. આ બધું મને કયા પુણ્યના આધારે મળ્યું છે તે વિશે જણાવો તો મારા ઉપર ઘણી કૃપા થશે. આ જાણવા મારું મન ઘણા સમયથી બેચેન બન્યું છે. દ્રઢધનવાની આવી વાણી સાંભળી ઋષિ વાલ્મીકી ધ્યાનમગ્ન બન્યા. થોડીવાર પછી રાજાને ઉદ્દેશીને બોલ્યા, હે રાજન, તું પૂર્વજન્મમાં દ્રવિડ દેશમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યો હતો. તારું નામ સુદેવ હતું. તે વખતે અગ્નિહોત્રાદિ યજ્ઞો કરી શ્રી હરિને પ્રસન્ન કર્યા હતા. તું ધાર્મિક વૃત્તિવાળો હતો. વેદાધ્યાન કરનારો, સંતોષી અને વિષ્ણુપરાયણ હતો. તારી પત્નીનું નામ ગૌતમી હતું. તે પતિવ્રતા સ્ત્રી હતી. તેમને કોઈ સંતાન ન હોવાથી તું દુઃખી થતો હતો. આ બાબત તે પત્ની સમક્ષ કરી હતી. ગૌતમી જ્ઞાની હતી. તેણે સુદેવને આશ્વાસન આપતા કહ્યું, તમે વિદ્વાન છો, સંતાનની લાલસા રાખી શા માટે દુઃખી થાવ છો? જો સદભાગ્ય પુત્ર હોય તો કુળને તારે છે, પરંતુ કુપુત્ર હોય તો જીવન વિસ્મય બનાવી દે છે, કુળને કલંક લાગે છે. માટે મારું કહેવું છે કે ચિંતા છોડી તમે શ્રી હરિનું ભક્તિપૂર્વક આરાધના કરો. તે તમારી ચિંતા દૂર કરશે. જેમ કદર્મ ઋષિની શ્રદ્ધા ભક્તિથી ખુશ થઈને ભગવાને તેમને કપિલ દેવ નામના પુત્રની ભેટ કરી હતી, તેમ ભગવાન આપણી સામે પણ જોશે. ગૌતમીના આવા વચનો સાંભળી સુદેવ આનંદિત થયા. તે પોતાની પત્ની સાથે લઈને તાવરણી નદીના કિનારે ગયા. ત્યાં તેણે તપ આદર્યું. તે 5મા દિવસે ફક્ત સૂકા પાંદડાને જળનો આહાર કરવા લાગ્યા. આમ તપ કરતા 4000 વર્ષ વીતી ગયા હતા. સુદેવના તપથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર બેસીને તેમની પાસે આવ્યા. ત્યારે સુદેવે આનંદિત થઈ હર્ષભરે ઊભા થઈ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા. પુરુષોત્તમ માસનો 14મો અધ્યાય અહીં સંપૂર્ણ થયો. પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 15. સુદેવને પુત્ર પ્રાપ્તિ. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, સુદેવે ભગવાન વિષ્ણુને પ્રણામ કરી તેમની સ્તુતિ કરી. પ્રસન્ન થયેલ ભગવાન વિષ્ણુએ વરદાન માંગવા કહ્યું. સુદેવે કહ્યું, હે પ્રભુ, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને એક પુત્ર આપો. મારો સંસાર નિરસ થઈ ગયો છે, તેને નવપલ્લિત કરો. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે બ્રાહ્મણ, તારા નસીબમાં પુત્રનું સુખ લખાયું નથી.
7 જન્મ સુધી તારા ભાગ્યમાં પુત્ર સુખ નથી. ભગવાનના આવા વચનો સાંભળી બ્રાહ્મણને આઘાત લાગ્યો અને તે મૂર્છાવશ બન્યો. પતિની આવી દશા જોઈને તેની પત્નીની આંખો ભીની થઈ. તે પતિને ભાનમાં લાવવા પ્રયત્ન કરવા લાગી. તેણે પોતાના પતિને ઉદ્દેશીને કહ્યું, વિધિના લેખ મિથ્યા હોતા નથી. પ્રભુ ભક્તિને સર્વોત્તમ ગણવામાં આવે છે, છતાં ભાગ્ય પ્રબળ છે. વિધિના લેખ ટાળવા ભગવાન પણ સમર્થ નથી. માટે તમે શોક દૂર કરો અને ઊભા થાઓ. ભગવાન વિષ્ણુ સાંભળી શાંત રહ્યા, પણ ગરુડજી શાંત ન રહી શક્યા. પોતાના સ્વામીની શક્તિની અવગણનાના આવા શબ્દોથી તે સમસમી ગયા અને ક્રોધવશ બની ગયા. તેમણે ભગવાન વિષ્ણુને વિનંતી કરી અને જણાવ્યું, આપે આ બ્રાહ્મણને વરદાન માંગવા કહ્યું છે. તે જ્યારે વરદાન માંગે છે ત્યારે આપ આ શક્તિ દર્શાવો છો, તે યોગ્ય નથી. બ્રાહ્મણને તેની પત્નીનું દુઃખ આપ જોઈ શકો છો. આપ દયાળુ છો, દીનબંધુ છો, દયા સિંધુ છો. ભક્તોના દુઃખ આપ સહન કરી શકતા નથી. તો આજે આપ શાંત કેમ છો? આપેલું વચન જો મિથ્યા થશે તો જગતમાં મેણું રહી જશે. પછી આપની ઉપાસના કોણ કરશે? પ્રભુ આપની કોઈ પૂજા નહીં કરે. માટે હે પ્રભુ, આ બ્રાહ્મણને હર કોઈ પ્રકારે એક પુત્ર આપો. ગરુડની આવી વાણી સાંભળી ભગવાન વિષ્ણુએ તેને કહ્યું, જો તારી આવી ઈચ્છા હોય તો તું બ્રાહ્મણને પુત્ર આપીને તેની ઈચ્છા પૂર્ણ કર. તું મારું વાહન છે, હું તને આશીર્વાદ આપું છું. પોતાના માલિકના આશીર્વાદથી પ્રેરાઈને ગરુડે બ્રાહ્મણને કહ્યું, મારા સ્વામીની આજ્ઞાથી હું તમને એક પુત્રનું વરદાન આપું છું. તમારે ત્યાં મારા પોતાના અંશથી જ પુત્રનો જન્મ થશે. તે તમારા સંસારમાં સુખ શાંતિ આપશે. આમ કહી ગરુડ ભગવાન વિષ્ણુને પોતાની પીઠ ઉપર બેસાડીને વૈકુંઠ ધામ ગયા. પુરુષોત્તમ માસનો 15મો અધ્યાય અહીં સંપૂર્ણ થયો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસનો 16મો અધ્યાય. સુદેવને ખેદ. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, વાલ્મીકી દ્રઢધનવા સમક્ષ તેના પૂર્વજન્મની જે હકીકત કહી તે કથા હું તમને આગળ કહું છું, એ સાંભળો. સુદેવ અને તેમની પત્ની ગૌતમી પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવી પોતાના ઘેર પાછા ફર્યા. થોડા સમય પછી તેની પત્ની ગર્ભવતી બની. 9મે માસે તેણે એક પુત્રને જન્મ આપ્યો. પતિ પત્ની ઘણા આનંદિત થયા. તેમણે પોતાના જાત કર્માદિક સંસ્કારો કરી શક્તિ પ્રમાણે દાન પુણ્ય કર્યું. પુત્રનું નામ સુખદેવ રાખવામાં આવ્યું. પુત્ર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેઓ પ્રસન્ન રહેવા લાગ્યા. યોગ્ય સમયે સુદેવ સુખદેવને યજ્ઞોપતિ આપી ગાયત્રીનો ઉપદેશ આપ્યો. આમ વૈદિક સંસ્કાર પ્રાપ્ત કરી સુખદેવ બ્રહ્મચર્ય વ્રત પાળવા લાગ્યા. મોટો થતા ખંતને ઉત્સાહથી અભ્યાસ કરવા લાગ્યો. તેની યાદશક્તિ સારી હતી. એક વખત વાંચવાથી તેને બધું યાદ રહી જતું હતું. એકવાર તેમને ત્યાં તેજસ્વી દેવલ ઋષિ પધાર્યા. સુદેવે પ્રણામ કરીને તેમની પૂજા કરી. તેમને બેસવા આસન આપ્યું. સુખદેવે પણ દેવલ ઋષિનું વિધિપૂર્વક પૂજન કર્યું. દેવલ ઋષિ સુખદેવનો હાથ જોયો. તેઓ આશ્ચર્યમાં પડી ગયા. તેના હાથમાં છત્ર, 2 ચામર અને જળ સહિત કમળ, મધ્ય ભાગ ત્રિવલ્લભી શોભતો હતો. હાથ જોઈ દેવલ ઋષિએ સુદેવને કહ્યું, તારો પુત્ર ઘણો ભાગ્યવંત છે. તેનું ભાગ્ય ઘણું પ્રબળ છે, છતાં તેમાં એક દોષ છે. આને જળની ઘાત છે. તે 12 વર્ષનો થશે ત્યારે તેનું જળથી મૃત્યુ થશે. તે વખત તમે ચિંતા કરશો નહીં. દેવની ઈચ્છા આગળ કોઈનું કંઈ પણ ચાલતું નથી. દરેક જન્મે છે અને મરે છે. આમ જણાવી દેવલ ઋષિ બ્રહ્મલોકમાં ગયા. વિગત જાણી સુદેવજી મૂર્છાવશ થયા, જમીન પર પડ્યા. ગૌતમી પોતાના પતિના મસ્તકને ખોળામાં લઈ દિલાસો આપવા લાગી કે હે સ્વામી, ભાવિ કોઈ પણ સંજોગોમાં મિથ્યા થતું નથી. રામચંદ્ર, યુધિષ્ઠિર, નળ જેવા ધર્માત્માઓને દુઃખ વેઠવું પડ્યું હતું. દશરથ રાજાને પુત્ર વિયોગનું દુઃખ સહન કરવું પડ્યું હતું. આવા અનેક દ્રષ્ટાંતો આપણી સમક્ષ છે. એટલે ધીરજ ધારણ કરો અને હિંમત રાખી શ્રી હરિનું સ્મરણ કરો. તેમણે આપણને પુત્ર આપ્યો છે, તે આપણને સહાય કરશે. તેમની ઉપર શ્રદ્ધા રાખો. પત્નીની વાણીથી સુદેવ શાંત પડ્યા. તેનો શોક હળવો પડ્યો. પુરુષોત્તમ માસનો 16મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસનો 17મો અધ્યાય. સુદેવનો પુત્ર વિલાપ. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ગૌતમીના આશ્વાસનથી સુદેવ શોક મુક્ત થયા અને તેણે પોતાના ચિત્તને પ્રભુ ચિંતનમાં પરોવ્યું. આમ ઘણો વખત વીતી ગયો. તેનો પુત્ર 12 વર્ષનો થયો હતો.
એક દિવસ દર્ભ અને સમધી લેવા જંગલમાં ગયો. આ સમયે સુખદેવ પોતાના મિત્રો સાથે કુવા પાસે રમવા લાગ્યો. બધાને તરતા આવડતું હતું, તેથી બધા કુવામાં ઉતરીને જળ ક્રીડા કરવા લાગ્યા. તેઓ કુવામાં સંતા કુકડી રમી રહ્યા હતા. એવામાં સુખદેવ મિત્રોને છેતરવા માટે ઊંડા જળમાં ડૂબકી મારી ભાવિનો ભૂલાવ્યો. તે કુવામાં ઊંડા જળમાં આગળ વધ્યો. અહીં તે બરાબર સપડાઈ ગયો. તેને બહાર નીકળવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પણ તેમાં તેને નિષ્ફળતા મળી અને અંતે તે કુવામાં ગુંગળાઈને મરણ પામ્યો. થોડા સમય સુધી રાહ જોવા છતાં સુખદેવ પાણીની સપાટી ઉપર ન આવતા તેના મિત્રો ગભરાઈ ગયા. તેઓ દોડીને તેની માતા ગૌતમી પાસે પહોંચી ગયા અને તેમને આ બનાવની જાણ કરી. આ સમયે સુદેવ પણ આવી પહોંચ્યા હતા. આ વાત સાંભળી બંને પતિ પત્ની બેભાન થઈ ગયા. થોડી વાર પછી ભાનમાં આવતા તેઓ કુવા તરફ દોડ્યા. બધાએ ભેગા મળી સુખદેવના શબને કુવામાંથી બહાર કાઢ્યું. પતિ પત્ની ચોધાર આંસુએ રડતા હતા. તેઓ પાગલ જેવા બની ગયા. સુદેવ પાગલ અવસ્થામાં બોલવા લાગ્યા, હે પુત્ર, મારી સાથે તું ઘેર ચાલ. અમે તને લીધા વગર ઘરે જવાના નથી. તું કેમ સૂઈ રહ્યો છે? જલ્દી ઉઠ. તારા મિત્રો તને વેદાધ્યયન કરવા બોલાવે છે. ગુરુ તને શાળાએ બોલાવે છે, માટે જલ્દી ઊભો થા. દીકરા, તારા વગર જીવવું નકામું છે. હે પુત્ર, કોઈ દિવસ નહીં અને આજે અમને પૂછ્યા વગર શા માટે છાનો માનો કુએ રમવા ગયો? મારા કયા પાપની ઈશ્વરે મને સજા કરી? અમે તારું શું બગાડ્યું હતું? શા માટે અમારી પાસેથી અમારા પુત્રને છીનવી લીધો? હે દીન દયાળ, હે દયાળુ પ્રભુ, પુત્ર વિરહની અગ્નિના તપથી બળતા અમારું રક્ષણ કરો. હું મારી મૂર્ખાઈનું ફળ ભોગવી રહ્યો છું. મેં હઠ કરીને પુત્ર પ્રાપ્તિ કરી, તેનું જ આ પરિણામ લાગે છે. જે મારા ભાગ્યમાં ન લખાયેલી હોય તે મને ક્યાંથી મળી શકે? પુરુષોત્તમ મહાત્મ્યનો 17મો અધ્યાય અહીં સંપૂર્ણ થયો. પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ અધ્યાય 18. પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, સુદેવ અને તેની પત્ની ગૌતમી પોતાના મૃત બાળકને ખોળામાં લઈને કલ્પાંત કરવા લાગી અને લાંબો સમય ત્યાં જ બેઠા રહ્યા. એટલામાં ચોમાસું ન હોવા છતાં અચાનક વરસાદ તૂટી પડ્યો. ચારેય દિશામાં અંધકાર છવાણો. પવન જોરદાર ફૂંકાવા લાગ્યો. વીજળીના ચમકારા થયા. 1 માસ સુધી સતત વરસાદ વરસ્યા કર્યો. સુદેવ અને ગૌતમી કઈ પણ ખોરાક લીધા વગર ત્યાં જ બેસી રહ્યા. પુત્ર શોકમાં બંને ગરકાવ હતા. ભાગ્યવશાત જે દિવસથી વરસાદ શરૂ થયો એ દિવસથી પુરુષોત્તમ માસ શરૂ થયો હતો. આખા માસ દરમિયાન સતત વરસાદ વરસી રહ્યો હતો. સતત વરસાદ વરસ્યા કર્યો. બંને નિરાહાર હોવાથી અજાણપણે તેમનાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું. આથી તેમના અધિષ્ઠતા દેવ ભગવાન પુરુષોત્તમ તેમના ઉપર પ્રસન્ન થયા અને આકાશમાં તેમને દર્શન આપ્યા. પતિ પત્નીએ ભગવાનને પ્રણામ કર્યા અને શ્રી કૃષ્ણ શરણમ મમના મંત્રથી તેમનું ધ્યાન ધર્યું. આથી ભગવાને પ્રસન્ન થઈને કહ્યું, હે સુદેવ, હવે તું તારી ચિંતા છોડી દે. અજાણપણે પણ તારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું છે, એટલે તે વ્રતના પ્રતાપે કરી મૃત્યુ પામેલ તારો પુત્ર સજીવન થશે અને તેનું આયુષ્ય 12,000 વર્ષનું થશે. અને માર્કંડેય મુનિએ રઘુ રાજાને કહેલ કથા કહી સંભળાવું છું. પૂર્વકાળમાં ધનુશર્મા નામે એક ઋષિ થઈ ગયા. તેમણે 12,000 વર્ષનું ઉગ્ર તપ કરી અમર પુત્રની ઈચ્છા રાખી હતી. તેના તપથી પ્રસન્ન થઈ દેવોએ તેને વરદાન માંગવા કહ્યું. ધનુશર્માએ પોતાને અમર પુત્ર મળે તેવું કહ્યું. આથી દેવોએ જણાવ્યું, હે મુનિ, તમે જે માંગો છો તે હજુ સુધી ક્યાંય બન્યું નથી. અમરત્વ કોઈને પ્રાપ્ત થતું નથી, માટે બીજું કંઈ માંગો. ધનુશર્માએ કહ્યું, આ સામે જે પર્વત દેખાય છે તે જ્યાં સુધી અસ્તિત્વ ધરાવે ત્યાં સુધી મારો પુત્ર જીવતો રહે તેમ કરો. દેવોએ તથાસ્તુ કહ્યું. સમય જતા ધનુશર્માની પત્નીએ દેવાંશી પુત્રને જન્મ આપ્યો. ઉંમર લાયક થતા પુત્રને મુનિએ કહ્યું, તું કદાપી કોઈ ઋષિ મુનિઓનું અપમાન કરીશ નહીં. આવી શિખામણ આપવા છતાં ઉદ્ધત પુત્ર વારંવાર ઋષિ મુનિઓ અને બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો. એક સમયે તેણે મહિષ નામના ઋષિ શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા. તે વખતે તે મૂર્તિની સિફતી ઉઠાવી લઈ કુવામાં નાખી દીધી. તેના આ અપકૃત્યથી ઋષિ ક્રોધે ભરાયા અને તેને શ્રાપ આપ્યો, તારું આ જ ક્ષણે મૃત્યુ થાવ. પણ આ ઉદ્ધત છોકરાને કંઈ પણ થયું નહીં. આથી મહિષ ઋષિએ સમાધિ લગાવીને જાણી લીધું કે આ સરળતાથી મરે તેમ નથી. ઋષિએ જોરદાર નિશાસો નાખ્યો
કે તેમાંથી હજારો પાડાઓ ઉત્પન્ન થયા અને તેમણે પર્વતના ચોરે ચૂરા કરી નાખ્યા. તેની સાથે જ આ ઉદ્ધત બાળકનું મરણ થયું. ભગવાને સુદેવને કહ્યું, આ કથા પછી તારે બોધ લેવો જોઈએ કે હઠ કરીને કંઈ પણ મેળવવાથી તેનું પરિણામ સારું આવતું નથી. તારા પુત્ર સજીવન થઈને 1000 વર્ષનું આયુષ્ય ધરાવશે. તું બ્રહ્મલોકમાં જઈશ, ત્યાં 1000 વર્ષ સુધી ઐશ્વર્ય અને સમૃદ્ધિવાળું રાજ્ય ચલાવીશ. આથી સુદેવે વિષ્ણુ ભગવાનને પૂછ્યું, મારા ઉગ્ર તપને કારણે આ પ્રસન્ન થવા છતાં તે સમયે મને પુત્રફળ કેમ નહોતું આપ્યું? જ્યારે આજે તમે પ્રસન્ન થઈને મારા પુત્રને સજીવન કર્યો છે, તેનું કારણ શું છે? બૃહદ નારદીય પુરાણનું 18મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ અધ્યાય 19. પુરુષોત્તમ માસ મહિમા. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, સુદેવના વિનંતી ભર્યા પ્રશ્નનો ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો તે તમે સાંભળો. તેમણે કહ્યું, હે બ્રાહ્મણ, કૂવામાં પડી તારો પુત્ર મરણ પામ્યો, ત્યારે શોકમાં અને દુઃખમાં તમે પતિ પત્ની ત્યાં બેસી રહ્યા, અજાણપણે પણ અન્ન જળનો ત્યાગ કર્યો. તે સમયે પુરુષોત્તમ માસ હતો. પવિત્ર માસમાં કોઈ મનુષ્ય એક પણ ઉપવાસ કરે તો તેના અનંત પાપો બળી જાય છે. જ્યારે તમે પતિ પત્ની તો આખો માસ ઉપવાસ રહ્યા, અણધાર્યા વરસાદ આવવાથી તમને સ્નાન ફળ પણ મળ્યું. આમ અજાણપણે પણ તમારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ જવા પામ્યું. આ વ્રતના કારણે જ તમે મને પ્રિય છો. આગળ બોલતા જણાવ્યું, એક સમયે બ્રહ્માએ દેવોની સમક્ષ એક ત્રાજવામાં વેદના બધા સાધનો અને બીજા ત્રાજવામાં પુરુષોત્તમ માસનું વ્રત મૂક્યું. ત્યારે વ્રત વાળું પલડું નીચે નમી પડ્યું. આથી જ પુરુષોત્તમ માસને અધિક ફળદાયી ગણવામાં આવ્યું છે. આથી બધા દેવો પણ પુરુષોત્તમ માસના ગુણગાન ગાય છે. તેના પરિણામે તું પુત્ર સુખ પ્રાપ્ત કરી શક્યો છે. આમ કહી વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર બેસી વૈકુંઠ લોકમાં ગયા. સજીવન થયેલ પુત્રને લઈને પતિ પત્ની પોતાના ઘેર ગયા. સમય વીતતા અધિક માસ આવતા વિધિ વિધાન સહિત પુરુષોત્તમ માસનું વ્રત તેમણે કર્યું. આ વ્રતના પ્રતાપે ઘણા સુખ ભોગવી અંતે વૈકુંઠવાસી થયા. ત્યાં પણ 1000 વર્ષ સુખ ભોગવી પૃથ્વી પર દ્રઢ ધનવા રાજા તરીકે તે જન્મ ધારણ કર્યું. તારે ગુણવતી ગુણ સુંદરી નામની જે પત્ની છે તે આગલા જન્મમાં ગૌતમી હતી. તેમને 4 પુત્રો અને 1 પુત્રી છે. પૂર્વ જન્મનો સુખદેવ નામનો પુત્ર પોપટ તરીકે અવતાર્યા. તે પોતાના પિતાને ઓળખી ગયો અને તેમને મુક્તિના માર્ગે વાળવા માટે જંગલમાં ઝાડ નીચે બેઠેલા દ્રઢ ધનવાને ઉપદેશ આપે છે. રાજાની સુખ સમૃદ્ધિનું કારણ પુરુષોત્તમ નાસનું વ્રત છે, તેને સંભળાવે છે. આ પ્રમાણે દ્રઢ ધનવા રાજાનો સંદેહ વાલ્મીકી મુનિએ પૂર્વ જન્મનો વૃતાંત સંભળાવી શંકા મુક્ત કર્યો. પુરુષોત્તમ માસનો 19મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 20મો. પુરુષોત્તમ માસ વ્રત વિધિ. પુરુષોત્તમ વિધિ વિધાન. પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, દ્રઢ ધનવાએ વાલ્મીકી ઋષિ પાસેથી પોતાના પૂર્વ જન્મનો વૃતાંત સાંભળી પ્રશ્ન કર્યો, હે ઋષિઓ, મેં પૂર્વ જન્મમાં તો આ વ્રત કર્યું હતું, પણ આ જન્મમાં અત્યારે મને તે યાદ નથી, માટે મને પુરુષોત્તમ માસના વિધિ વિધાન કહો. વાલ્મીકી ઋષિએ દ્રઢ ધનવાને જે કહેલ તે હું તમને કહું છું. પુરુષોત્તમ માસમાં સવારમાં વહેલા ઉઠી શૌચ સ્નાનથી પરવારી ઈશ્વરનું આરાધન કરવું. રવિવારે દાંતણનો નિષેધ હોવાથી માત્ર પવિત્ર જળથી 12 કોગળા કરવા. સમુદ્ર તીરે કે તીર્થમાં સ્નાન થાય તો તે ઉત્તમ છે. તેમ ન બની શકે તો નજીકમાં કોઈ નદી, તેમ ન બની શકે તો નજીકમાં કોઈ તળાવ કે કુવામાં સ્નાન કરવું. આ સ્નાન મધ્યમ ગણાય છે. જ્યારે ઘેર સ્નાન કરવું તે સામાન્ય કોટીનું મનાયેલ છે. વ્રત કરનારે પવિત્ર વસ્ત્ર પહેરવા જોઈએ. શિખા બંધન કરી દર્ભની પવિત્ર પહેરીને આચમન કરવું. પછી ખભે ઉપવસ્ત્ર નાખી પૂર્વ અગર ઉત્તરાભિમુખ બેસી હાથ જોડી પ્રાર્થના કરી આચમન કર્યા પછી ગોપીચંદનનું ઊભું તિલક કરવું. કપાળમાં ગોપીચંદનનું કે ચરણામૃતનું ઉધ્વ પુંડ કરવું, તેથી વચમાં ટપકું કરવું. આ ઉધ્વ પુંડમાં લક્ષ્મી વિષ્ણુ રહે છે, જ્યારે ત્રિપુંડમાં શ્રી પાર્વતી રહે છે. તે પછી પ્રાણાયામ કરી સંધ્યા કરવી. સૂર્ય ઉગ્યા પછી ગાયત્રીનો પાઠ કરવો. આટલા વિધિ કર્યા પછી પુરુષોત્તમ ભગવાનની પૂજાની શરૂઆત કરવી. બેસવાની જગ્યાએ ગાયના છાણથી લીપવી. તેના ઉપર સોના, રૂપા, તાંબા કે માટીનો ઘડો મૂકવો. આ ઘડામાં ગંગા, ગોદાવરી, કાવેરી, સરસ્વતી વગેરેનું આહ્વાન કરી
પુષ્પ, ચંદન, અક્ષત, અર્ધ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી કળશનું પૂજન કરીને તેના ઉપર તાંબાનું તરભાણું ઢાંકી દઈને તેના ઉપર પીળું વસ્ત્ર ગોઠવવું, તેના ઉપર શ્રી હરિની ધાતુની મૂર્તિ ગોઠવી પછી ભક્તિ ભાવથી તેમની પૂજા કરવી. મનુષ્યના આયુષ્યનો કોઈ ભરોસો નથી. લક્ષ્મી ચંચળ છે, જુવાનીને ઓસરતા વાર નથી લાગતી. માયા બાધક છે. આ બધાને ચલાયમાન અને ક્ષણભંગુર સમજીને ધર્મ પાલન કરી પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ. આ માસમાં થોડા ધનનું દાન કરવાથી પણ ઘણું પુણ્ય મળે છે. આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, જપ, પૂજન આદિ કરવા. બધી નદીઓમાં ગંગા ઉત્તમ છે. વૃક્ષોમાં કલ્પ વૃક્ષ, રત્નોમાં ચિંતામણી, ગાયોમાં કામધેનુ, પુરુષોમાં રાજા, શાસ્ત્રોમાં વેદ તેમજ વ્રતો કે પુણ્યોમાં પુરુષોત્તમ માસ જેવો કોઈ ઉત્તમ માસ નથી. બધા વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત સર્વોત્તમ ગણાય છે. પુરુષોત્તમ માસનો 20મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ અધ્યાય 21. પુરુષોત્તમ પૂજન વિધિ. સુત પુરાણે બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, પુરુષોત્તમ માસની વ્રત વિધિ બતાવ્યા પછી ભગવાન પુરુષોત્તમની પૂજન વિધિ કેવી રીતે કરવામાં આવે છે તે હું તમને જણાવું છું. તે સાંભળો. ધાતુની મૂર્તિને અગ્નિમાં તપાવ્યા પછી તેને બીજ મંત્રોથી પ્રાણ પ્રતિષ્ઠા કરવી. તેમ કરવાથી જ તે મૂર્તિમાં દેવતા દાખલ થાય છે. પછી પુરુષોત્તમ ભગવાનનું ષોડશોપચાર વડે પૂજન કરવું. આહ્વાહન કરી બોલાવી તેમને આસન ગ્રહણ કરવાનું કહેવું. પછી તેમના પગ ધોવા, અર્ધ્ય અર્પણ કરવું, આચમન કરતા રહેવું. પહેલા પંચામૃતથી સ્નાન કરાવવું, પછી શુદ્ધ શીતળ જળથી સ્નાન કરાવવું. પીતાંબરનો જોટો અર્પણ કરવો, જોનોય પહેરાવી, સુખડ ચંદન આદિનું લેપન કરવું. અક્ષત ચઢાવ્યા પછી પુષ્પો ચઢાવવા. આ દરેક વિધિ વખતે તેના જે બીજ મંત્રો છે તે અવશ્ય બોલવા. પછી તે વિધિ કરવી. બીજ મંત્રો મોટા પુસ્તકોમાં આવે છે. આટલી વિધિ પછી અંગ પ્રત્યંગની પૂજા કરવી, જેમ કે ચરણની પૂજા, ઘૂંટીઓની પૂજા, ઢીચણની પૂજા, જાંઘની પૂજા, કેડની પૂજા, લિંગની પૂજા, નાભીની પૂજા, હૃદયની પૂજા, કંઠની પૂજા, બાહુઓની પૂજા, મુખની પૂજા, નેત્રોની પૂજા, મસ્તકની પૂજા. આ દરેક અંગની પૂજા ક્રમબદ્ધ કરવી. આ પૂજા કરતી વખતે તેના જે અંગોના બીજ મંત્રો છે તે અવશ્ય બોલવા. આમ પ્રતિમાના સર્વ અંગોની પૂજા કરવી. આટલું કાર્ય થયા પછી સુગંધી ધૂપ અર્પણ કરવું, હોમ કરવો, નૈવેદ્ય ધરવું, જળપાન કરાવવું, શ્રીફળ ધરવું, સોપારી કપૂરની યુક્ત નાગરવેલ પાન ધરવું, દાન કરવું. પછી આરતી ઉતારવી, પ્રદક્ષિણા કરવી, પુષ્પાંજલિ અર્પણ કરવી, છેલ્લે નમસ્કાર કરવા. આ બધી વિધિ માટે જે તે બીજ મંત્રોનો ઉપયોગ કરો. હે દેવોના દેવ, મેં જે પૂજન કર્યું છે તેમાં કોઈ દોષ રહી ગયો હોય તો ક્ષમા કરી દેજો. આ પૂજનને સંપૂર્ણ રીતે સ્વીકાર કરી લેજો. એમ બોલી નામ મંત્રો પછી સ્વાહા લગાવી તલનો હોમ કરવો. આખો પુરુષોત્તમ માસ ભગવાનનો અખંડ દીવો પ્રતિમા આગળ બળતો રાખવો. આ રીતે ભગવાન વિષ્ણુની ભક્તિભાવથી પૂજન કરનાર આ લોકમાં અનેક પ્રકારના સુખ ભોગવી અને પ્રભુના પરમ ધામ વૈકુંઠમાં જાય છે. પુરુષોત્તમ માસ મહાત્મ્યનો 21મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 22મો. વ્રતના નિયમો. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, વાલ્મીકી ઋષિએ દ્રઢ ધનવાને પુરુષોત્તમ માસ અંગેના જે વ્રત નિયમો કહેલ તે હવે તમારી સમક્ષ વિસ્તારથી જણાવું છું. તે સાંભળો. ઘઉં, ચોખા, બધા ધોળા ધાન્ય, મગ, જવ, તલ, વટાણા, ડાંગ, સામો, વાસ્તુક શાક, હિલ મોચિકા ભાજી, આદુ, કાલ શાક, કાકડી, કેળા, સિંધુ લૂણ, સમુદ્રનું મીઠું, ગાયનું ઘી, દૂધ, દહીં, ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, લવલી, આમળા, શેરડી આદિ હવિષ્યાંત પુરુષોત્તમ માસમાં લેવું. સર્વ જાતના અભક્ષ્ય માંસ, મધ, ભાતનું ઓસામણ, ચોખા, અડદ, રાઈ, માદક પદાર્થ, બે દાળ થાય તેવું ધાન્ય, તલનું તેલ, ઝેર કાકરાથી દૂષિત થયેલ, વાણીથી દૂષિત થયેલ, તેમજ પારકું અન્ન ન લેવું, પર સ્ત્રીનું સેવન ન કરવું, તીર્થ સિવાય બીજી યાત્રા ન કરવી, દેવોની, વેદની, બ્રાહ્મણોની, ગુરુની, ગાયોની, સાધુ સંન્યાસોની, સ્ત્રીઓની, રાજાઓની તથા મોટા માણસોની નિંદા ન કરવી, બ્રહ્મચર્ય પાળવું, જમીન પર સૂવું, પતરાળીમાં જમવું, સાંજે ભોજન લેવું, રજસ્વલાથી દૂર રહેવું, મલેચ્છો, ચાંડાલો, વટલી ગયેલા, ધર્મભ્રષ્ટો,
સંસ્કારહીન શુદ્રો આદિ સાથે બોલવું કે વ્યવહાર ન રાખવો, કાગડાએ એઠું કરેલું અન્ન કે જળ, સૂતકી અનાજ, 2 વાર રાંધેલું, દાજી ગયેલું, બળી ગયેલું અન્ન ખાવું, વળી ડુંગળી, લસણ, બિલાડીની છત્રી, ટોપ, સવાની ભાજી, ગાજર, અળવીના પાન, મૂળા, સરગવાની સિંગ આદિ ન લેવું. પડવે કોળું, બીજે ધોળા રીંગણા, ત્રીજે પુષ્પ શાક, ચોથે મૂળા, 5મે બિલ્લું, 6ઠે કાલિંગડો, 7મે ફળના શાક, 8મે આમળા, 9મે નાળિયેર, 10મે દૂધી, 11સે પંડોળા, 12સે બોર, 13સે કાળા રીંગણા, 14સે વેલાના શાક અને પૂનમે પાણીમાં થતા શાક ન લેવા. રવિવારે આમળા ન લેવા. જે વસ્તુનો નિયમ લીધો હોય તે બ્રાહ્મણને દાનમાં આપ્યા સિવાય ન ખાવી. આ પ્રમાણે વ્રત કરનારને ઉત્તમ ફળ મળે છે. બની શકે તો આખા માસ દરમિયાન ઉપવાસ કરવો, તેમ ન બની શકે તો માંગ્યા વિનાના દૂધ કે ફળાહાર પર રહેવું. વ્રતના પ્રારંભ થયાના દિવસે સવારમાં વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો સંકલ્પ કરવો. નિયમપૂર્વક આખો માસ વર્તવું. આ માસમાં શ્રીમદ ભાગવત સાંભળવું, 1 લાખ તુલસી દળથી શાલિગ્રામની પૂજા કરવી. આ માસમાં વ્રત કરનારને 100 યજ્ઞનું ફળ મળે છે. યમના દૂતો તેનાથી ડરે છે. વ્રત કરનારને કોઈ આદિ વ્યાધિ ઉપાધિ નડતી નથી. દરિદ્રતા દૂર થાય છે. સુખ સંપત્તિ, સંતાન, કીર્તિ આદિ મળે છે. ભૂત પિચાચ તેને પીડાતા નથી. અંતે તે અનેક સુખ સાહેબી ભોગવીને વૈકુંઠ ધામનો શિકારી બને છે. પુરુષોત્તમ માસનો 22મો અધ્યાય સંપૂર્ણ થયો. પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 23મો. ચિત્રબાહુનું આખ્યાન. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, પુરુષોત્તમ માસમાં દીવાના દાન કરવાથી શું મળે છે તે જાણવાની ઈચ્છા દ્રઢ ધનવાએ વાલ્મીકી ઋષિ આગળ વ્યક્ત કરી. આથી વાલ્મીકી ઋષિએ તેમની સમક્ષ ચિત્રબાહુ રાજાની જે કથા કહી તે હું આપને સંભળાવું છું. સૌભાગ્યનગરમાં ચિત્રબાહુ નામે એક રાજા હતો. તે જ્ઞાની, શૂરવીર અને સત્યવાદી હતો. તે ભગવાનનો ભક્ત હતો. તેની પાસે અઢળક ધન હતું. તેની ચંદ્રકલા નામની ભાગ્યવાન અને પતિવ્રતા સ્ત્રી હતી. ચિત્રબાહુ આનંદમાં રહી પ્રભુ ભક્તિ કરતો અને પ્રભુ ગુણ સાંભળતો રહેતો. એક વેળાએ તેમને ત્યાં અગસ્ત્ય મુનિની પધરામણી થઈ. રાજાએ તેમને પ્રણામ કર્યા. આસન પર બેસાડીને ભક્તિપૂર્વક પૂજા કરી અને કહ્યું, આજે મારું રાજ્ય પાવન થઈ ગયું. મારી પાસે જે કાંઈ હોય તે હું આપના ચરણમાં ધરવા તૈયાર છું. આ બધું સોંપીને એકાંતમાં જીવન સફળ કરવા ઈચ્છા રાખું છું. અગસ્ત્ય મુનિએ કહ્યું, હે રાજા, તું ભાગ્યશાળી છે. તારી પ્રજા ધન્ય છે. તું વિષ્ણુનો ભક્ત છે. તેની પત્નીને આશીર્વાદ આપતા કહ્યું, તું અખંડ સૌભાગ્ય થજે. પતિ અને પ્રભુની સેવા કરજે. આ પ્રસંગે રાજાએ મુનિને પૂછ્યું, મને રાજવૈભવ, અઢળક લક્ષ્મી, પતિવ્રતા પત્ની આદિ ક્યાં પુણ્યના જોરે મળ્યા છે તે જણાવશો તો ઘણી કૃપા મળશે. રાજાની વિનંતીથી પ્રેરાઈને અગસ્ત્ય મુનિ સમાધિસ્થ બની બધી વિગત જાણી કહેવા લાગ્યા, તું પૂર્વજન્મમાં ચમત્કાર નામના નગરમાં મણિગ્રીવ નામનો શુદ્ર હતો. તું નાસ્તિક, દુષ્ટ અને પાપી હતો, પરંતુ તારી પત્ની પતિવ્રતા હતી. તારા કાર્યથી તંગ આવી તારા સગાવાલા તથા મિત્રોએ તને ત્યજી દીધો અને તારું બધું જપ્ત કરી લીધું. આથી તું અને તારી પત્ની જંગલમાં જઈ જીવ હિંસા કરી ગુજરાન ચલાવતા હતા. એકવાર ઉગ્રદેવ મુનિ રસ્તો ભૂલી જતા જંગલમાં અટવાઈ પડ્યા. તેમને સખત તરસ લાગતા તે બેભાન બની ધરતી ઉપર ઢળી પડ્યા. એટલામાં તું ત્યાં આવી પહોંચ્યો અને દયાથી પ્રેરાઈ તું મુનિને પોતાના ઘેર લાવ્યો. તે અને તારી પત્નીએ ઉગ્રદેવ મુનિની સારી રીતે સાર સંભાળ લીધી. આથી મુનિ તારા ઉપર પ્રસન્ન થયા. મુનિએ જણાવ્યું, હે ભાગ્યશાળી શૂદ્ર, મારે પ્રયાગ તરફ જવાનું હતું, પરંતુ રસ્તો ભૂલી જતા હું આ બાજુ આવી ચડ્યો. સખત તાપને લીધે અને ચાલીને થાકી ગયો હતો. આ સમયે મને સખત તરસ લાગી હતી. આને લીધે હું બેભાન થઈ ગયો અને જંગલમાં પડ્યો હતો. એવામાં હું તારી નજરે પડ્યો. તને મારી ઉપર દયા આવવાથી મારી સારવાર કરી મને શુદ્ધિમાં લાવ્યો. આમ તે મને જીવન દાન આપ્યું છે. બોલ, હું તને આનો બદલો કેવી રીતે આપું? માટે હું કહું છું કે તારે જે જોઈતું હોય તે મારી પાસે માંગ. ઉપરાંત તે આ જંગલમાં કેમ વાસ કર્યો છે અને તારે શું દુઃખ છે તે બધું મને જણાવ. આથી મણિગ્રીવે પોતાનું જીવન વૃત્તાંત ઉગ્રદેવ મુનિને જણાવ્યું. પુરુષોત્તમ મહાત્મ્યનો 23મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.
અધ્યાય 24 દીવાનો મહિમા। સૂત પુરાણી બોલ્યા, હે સોનાદિક મુનિઓ, મણિગ્રીવે પોતાનું જીવન વૃત્તાંત ઉગ્રદેવને જણાવ્યા પછી કહ્યું, મારા આ દરિદ્રનો નાશ થાય અને હું વૈભવશાળી બની સુખપૂર્વક જીવન ગાળી શકું તેમ કરો। ઉગ્રદેવ મુનિએ જણાવ્યું, તે મારો આદર સત્કાર સારી રીતે કર્યો છે, આથી તારું ભાગ્ય ફરી ગયું છે। હવે તારા ભાગ્યનો ઉદય થશે। આ મહિનાથી ત્રીજા મહિના પછી પુરુષોત્તમ માસ આવે છે। આ માસમાં તમે બંને ભક્તિભાવથી પુરુષોત્તમ વ્રત કરજો। દરરોજ ઘીનો દીવો કરજો। જો ન બની શકે તો તલના તેલનો કે ઇગોરિયાના તેલનો દીવો કરજો। પુરુષોત્તમ માસમાં દીપદાનનો મહિમા ઘણો મોટો છે। આ દીપદાનથી સંપત્તિ, ધન, ધાન્ય, સંતતિ, કીર્તિ આદિ પ્રાપ્ત થાય છે। દીપદાનથી કુમારિકાને સુંદર અને ગુણવાન પતિ મળે છે। પરણિત સ્ત્રી અખંડ સૌભાગ્યવતી બને છે। રોગીને તંદુરસ્તી મળે છે। પુત્રહીનને પુત્રની પ્રાપ્તિ થાય છે। વિદ્યાર્થીને વિદ્યા અને તપસ્વીઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આ માસમાં દીપદાન કરવાથી 16 ગણો પુણ્ય હાસિલ થાય છે। આમ કહી મણિગ્રીવને સુખી થવાના આશીર્વાદ આપી મુનિ ઉગ્રદેવ પ્રયાગ તરફ જવા નીકળ્યા। થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે પત્નીએ જંગલમાં પુરુષોત્તમ વ્રતનો આરંભ કર્યો। આખો માસ તેમણે ઇગોરિયાના તેલનો દીવો કરવાનો નિયમ લીધો। તે મુજબ તેણે આખો પુરુષોત્તમ માસ ઇગોરિયાના તેલનો દીવો કર્યો। ઉગ્રદેવની કૃપાથી અને દીપદાનના પુણ્ય બળે તેમનો મેલ ધોવાઈ ગયો। કાળ બળે તેઓ મરણ પામ્યા। તેઓ સ્વર્ગમાં ગયા। ત્યાં અનેક વર્ષો સુધી સુખ ભોગો ભોગવી ફરીથી જન્મ લીધો। આ મણિગ્રીવ એ જ ચિત્રબાહુ રાજા તેની પત્ની ચંદ્રકળા તરીકે જન્મ પામી અને ચિત્રબાહુની રાણી બની। આમ પુરુષોત્તમ માસમાં ફક્ત ઇગોરિયાના તેલનો દીવો આખો માસ કરવાથી આટલી સમૃદ્ધિ હાંસલ કરી શક્યા, તો તલના તેલનો કે ઘીનો દીવો ભક્તિભાવ પૂર્વક કરવાથી અને ઉપવાસ આદિ રહેવાથી તે ઘણું પુણ્ય ફળ મેળવી શકે છે। આમ અગસ્ત્ય મુનિએ રાજા ચિત્રબાહુ સમક્ષ તેનું જીવન વૃત્તાંત કહી સંભળાવ્યું અને ત્યાંથી તેઓએ વિદાય લીધી। પુરુષોત્તમ માસનો 24મો અધ્યાય અહીં સંપૂર્ણ થયો। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। પુરુષોત્તમ માસ અધ્યાય 25 વ્રત ઉદ્યાપન વિધિ। સૂત પુરાણી બોલ્યા, હે સોનકાદિક મુનિઓ, રાજા દ્રઢધન્વાએ પુરુષોત્તમ માસના વ્રતની ઉદ્યાપન વિધિ અંગે પૂછતા મુનિ વાલ્મીકીએ તેમને જે જણાવ્યું હતું તે હું તમને હવે જણાવું છું। પુરુષોત્તમ માસમાં કૃષ્ણ પક્ષમાં 14 અથવા 8મને દિવસે વ્રતનું ઉદ્યાપન કરવું। સવારની સર્વ ક્રિયાઓ પતાવ્યા પછી 30 બ્રાહ્મણોને પત્ની સહિત આમંત્રણ આપવું, નહીં તો શક્તિ મુજબ 5-7 બ્રાહ્મણોને બોલાવવા। અડધો મણ, 10 શેર, 5 શેર કે 2.5 શેર જુદા જુદા 5 જાતના ધાન્યને લાવીને ભૂમિ મંડળ પર રચવું। આ મંડળ ઉપર સોના, રૂપા, તાંબા કે માટીના છિદ્રો વિનાના 4 ઘડા સ્થાપવા। તેમના પર ફળો મૂકીને વસ્ત્રો, ફૂલો, ચંદન આદિથી પૂજા કરવી। ત્યારબાદ વાસુદેવ, બલભદ્ર, પ્રદ્યુમન અને અનિરુદ્ધ એ 4 દેવોનું સ્થાન કરવું। 4 બ્રાહ્મણો પાસે પૂજન કરાવીને તેમને ભોજન, વસ્ત્ર અને દક્ષિણા આપવા। ચારેય દિશામાં દીપકો મૂકવા અને પત્ની સહિત ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી તથા વાસુદેવાય સ્વાહા એ મંત્રના તલનો હોમ કરો। હોમ દરમિયાન, હે પુરુષોત્તમ ભગવાન, મારા અર્ધ્યનો આપ સ્વીકાર કરો, હું આપને નમસ્કાર કરું છું તેમ પ્રાર્થના કરવી અને ધ્યાન ધરવું। બાદ પૂજા કરનાર બ્રાહ્મણને સોના સહિતનું પાત્ર દાનમાં આપવું। આચાર્યને સંતોષ થાય તેટલી દક્ષિણા આપવી। ઉપરાંત આમંત્રિત બીજા બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા સાથે વાછરડા સાથેની ગાય દાનમાં આપવી। તેલ અને ઘીના પાત્રો, વસ્ત્રો, શિવ પાર્વતીની મૂર્તિ, પગરખા આદિ દાનમાં આપવું। જો શક્તિ હોય તો શ્રીમદ ભગવતનો ગ્રંથ આપો। બ્રાહ્મણની પત્નીઓને પણ વાસના, સુપડા, હળદર, કંકુ અને બંગડીઓ દાનમાં આપી। બાદ વ્રત દરમિયાન થયેલ ભૂલચૂક બદલ ભગવાનની સમક્ષ હાથ જોડીને ક્ષમા માંગવી। સર્વ કર્મ પતી ગયા પછી ગ્રો ગ્રાસ અને શ્વાનનો ભાગ કાઢી સૌ કુટુંબને ભોજન લેવું। વ્રત કરનારે વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરી ભગવાનનું કીર્તન કરવું અને ભગવાન પુરુષોત્તમનું પૂજન વિસર્જન કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવી। જે કોઈ નર નારી પુરુષોત્તમ વ્રત અને તેના ઉદ્યાપન વિધિ શ્રદ્ધાપૂર્વક કરે છે તે આ લોકમાં ઘણા સુખો ભોગવીને વૈકુંઠમાં જાય છે। પુરુષોત્તમ માસ મહાત્મ્યનો 25મો અધ્યાય સંપૂર્ણ થયો। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। પુરુષોત્તમ માસ અધ્યાય 26
સૂત પુરાણી બોલ્યા, હે સોનકાદિક મુનિઓ, હવે મુનિ વાલ્મીકી રાજા દ્રઢ ધનવાને વ્રત છોડવાની વિધિ અંગે જણાવે છે તે હું તમારી સમક્ષ કહું છું, તે સાંભળો. વ્રત કરનારે આખા પુરુષોત્તમ માસ દરમિયાન એક ટાણું કરવું, તેણે બ્રાહ્મણોને જમાડીને નિયમ છોડવો, જેણે વિના માંગે ભાણા જે પીરસ્યા તે જમવા નિયમ લીધો હોય તેને સોનાનું દાન કરીને નિયમ છોડવો, આખો માસ ઉપવાસ કરીને દક્ષિણા સાથે ગાયનું દાન કરવું, અગર દૂધ અથવા દહીંનું દાન આપવું, જેણે ફળનો ત્યાગ કર્યો હોય તેને ફળનું દાન આપવું, અનાજનો ત્યાગ કર્યો હોય ઘઉં અને ચોખા આપવા, જમીન ઉપર સૂઈ જનારે ચાદર અને કોશિકા સાથે ગાદલું આપવું, ઝાડના પાંદડા ખાઈ રહેનારને ઘી સાકરવાળા ભોજન કરાવવા, મૌન ધારણ કરનારે ઘંટી અને તલનું દાન કરવું, જે વ્રતધારીએ નખ અને વાળ વધાર્યા હોય તેમણે દર્પણ આપવું, જોડા ન પહેરનારને જોડાનું દાન કરવું, મીઠાનો ત્યાગ કરનારે સાકર દાનમાં આપવી, દરરોજ ઘીનો દીવો તૈયાર કરનારે તાંબાના વાસણમાં પિત્તળની દીવી મૂકી 40 ભાર સોનાનું દાન કરવું, એકાંતરે ઉપવાસ કરનારે 8 કળશોનું દાન કરવું, આ બધા કળશો વસ્ત્ર સહિત તથા સોનાયુક્ત હોવા જોઈએ. અંતે 30 લાડુ, છત્રી, બળદ તથા પગરખાનું દાન કરવું. આ માસમાં એક જ જાતનું ભોજન લેનારને મોક્ષ મળે છે. એક જ વખત ભોજન લેનાર રાજા બને છે. અડદ ન લેનાર નિષ્પાપ બની વૈકુંઠમાં જાય છે. શુક્લ પક્ષ તથા કૃષ્ણ પક્ષની 10મ, 11 ને 12 ઉપવાસ કરનાર દેવલોકમાં જાય છે. તે વૈકુંઠ ધામ પામે છે. આ માસમાં બ્રાહ્મણે પોતાને ઘેર ધાણી પીલાવી નહીં. આ દોષને લીધે તે ચાંડાળ યોનિમાં જાય છે ને કોઢના રોગથી પીડાય છે. ઉપરાંત શુદ્ર જાતિના મનુષ્ય દર્ભો ઉખેડવા નહીં, કપિલ ગાયનું દૂધ પીવું નહીં, ખાખરાની પત્રાવલીમાં જમવું નહીં, પ્રણવ ઓમ મંત્રનો ઉચ્ચાર કરવો નહીં, પૂરા ડોશ ખાવો નહીં, જનોઈ પહેરવી નહીં, વૈદિક ક્રિયા કરવી નહીં આદિ નિષેધ કરેલ છે. આનાથી વિરુદ્ધ જનાર નરકમાં પડે છે. આ નિયમો પ્રમાણે વ્રત કરનાર પરમ પદને પામે છે. પુરુષોત્તમ મહાત્મયનો 26મો અધ્યાય પૂરો થયો. પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસના મહાત્મયની 27મો અધ્યાય. કદરી બ્રાહ્મણની કથા. સૂત પુરાણી બોલ્યા, હે સોનકાદિક મુનિઓ, હવે તમને આગળ કહું છું કથા, તે સાંભળો. રાજા દ્રઢ ધનવાએ મહર્ષિ વાલ્મીકી પુરુષોત્તમ માસની કથા કહીને તેમને આશીર્વાદ આપી વિદાય લીધી. આ પછી રાજાને વૈરાગ્યના વિચારો આવવા લાગ્યા. તેમણે પોતાની રાણી ગુણસુંદરીને કહ્યું, આ સંસાર અસાર છે, તેમાં મનુષ્યને કોઈ જાતનું સુખ નથી. આ દેહ ક્ષણભંગુર છે. હું વનમાં જઈને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા ઈચ્છું છું. પતિની વાત સાંભળી પત્નીને આનંદ થયો. તે પણ તેની સાથે જવા તૈયાર થઈ. રાજા પુત્રને બધા વહીવટ સોંપીને પત્ની સાથે વનમાં ગયો. પર્ણકુટી બાંધી ગંગા કિનારે રહેવા લાગ્યા. પુરુષોત્તમ માસ આવતા તેમણે ભગવાનનું પૂજન કરી નિયમોનો સંકલ્પ કરી વ્રત ચાલુ કર્યું. પુરુષોત્તમ માસ પૂરો થતા બંનેએ વ્રતનું ઉદ્યાપન કર્યું. તે વખતે વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવીને પતિ પત્નીને વિમાનમાં બેસાડીને વૈકુંઠમાં લઈ ગયા. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને કહેવા લાગ્યા, આ માસના વ્રતનો મહિમા અપાર છે. હું તે કહેવા શક્તિમાન નથી. હજારો જન્મના તપથી જે ફળ મળતું નથી તે આ અધિક માસના સેવનથી મળે છે. મનુષ્યની ક્યાં વાત કરીએ. એક વાંદરાએ અધિક માસમાં અજાણતા 3 રાત્રિ સુધી સ્નાન કર્યું, તેથી તે નિષ્પાપ થઈ ગૌલોકમાં પામ્યો. આથી કરીને નારદજીએ નારાયણ ભગવાનના સમક્ષ જણાવ્યું, આ વાનરે કેવી રીતે વ્રત કરી મુક્તિ મેળવી, ક્યાં સ્નાન કર્યું, તે કોણ હતો, આદિ વિગત મને વિસ્તારથી કહો. નારદજીના પ્રશ્નથી ભગવાન નારાયણે જે કથા કહી તે હું આપ સમક્ષ કહું છું. કેરળ દેશમાં એક ચિત્ર શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ઘણો લોભિયો હતો. આથી કરીને લોકો તેને કદરી કહી બોલાવતા. તેની પાસે પુષ્કળ ધન હતું, પણ તે સુખે ખાતો નહીં, સારા વસ્ત્રો પહેરતો નહીં, ભગવાનની પૂજા કરતો નહીં, ધર્મ કાર્યમાં કોઈ જાતનું દાન કરતો નહીં. તેણે પોતાનું ધન જમીનમાં દાટી રાખ્યું હતું અને નવું જે ધન આવતું તે પણ તે જમીનમાં દાટી દેતો. ભિક્ષાવૃત્તિ કરી તે પોતાનું ગુજરાન ચલાવતો. તેના લોભિયાપણાને લીધે લોકો તેને ભિક્ષા આપવાનું ટાળતા. આથી એક દિવસ તે નગર બહાર આવેલા બાગમાં માળી તરીકે રહ્યો. ત્યાં ઝૂંપડી બાંધીને તે રહેવા લાગ્યો. તેણે બાગને લગતું બધું કામ શીખી લીધું. બાગના માલિકે હવે નગરમાં રહેવાનું રાખ્યું. બાગને લગતા બધા કામની જવાબદારી ચિત્ર શર્માને આપી. આનો ખોટો લાભ તે લેવા લાગ્યો. જે ફળો થતા તે વેચી નાખીને
નાણાં ઊભા કરતો. બાગનો માલિક પખવાડિયે હિસાબ માટે આવે ત્યારે અટ્ટમ સટ્ટમ સમજાવી ચિત્રશર્મા તેને ખાલી હાથે પાછો કાઢે. એક વખત તે ઘણો માંદો પડ્યો, તેનું મૃત્યુ થયું, તે મૃત્યુ પામ્યો. યમદૂતોએ તેને યમરાજ સમક્ષ ખડો કર્યો. યમરાજાના ચોપડામાં તેના જમા પાસામાં કંઈ ન હતું, પણ ઉધાર પાસું ખાસ્સું લાંબુ હતું. આથી યમરાજાએ તેને પ્રેત યોનિમાં નાખ્યો. ફળોની ચોરીના અપરાધ બદલ તેને 1000 વર્ષ સુધી વાનરની યોનિમાં નાખ્યો. પુરુષોત્તમ મહાત્મ્યનો 27મો અધ્યાય અહીં પૂર્ણ થયો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ અધ્યાય 28. કદ્રી બ્રાહ્મણ ગૌલોકમાં. સૂત પુરાણી બોલ્યા, હે સૌનકાદિક મુનિઓ, ભગવાન નારાયણે જે કથા નારદજીને કહી હતી તે કથા હું તમને આગળ કહું છું, તે સાંભળો. કદ્રી બ્રાહ્મણને પોતાના પાપોના ફળ રૂપે ઘણો સમય પ્રેત યોનિમાં પસાર કરવો પડ્યો. બીજે જન્મે કાલંજર નામના પહાડમાં ઇન્દ્રકુંડ નજીક આવેલા મૃગ તીર્થમાં વાનર રૂપે જન્મ પામ્યો. આ વાત સાંભળી નારદજીને શંકા થતા તેમણે ભગવાન નારાયણને પૂછ્યું, આ દુષ્ટ આત્માનો પ્રેત યોનિમાં રહ્યા પછી આવા પવિત્ર સ્થળે સાથી જન્મ થયો? તેમની શંકાનું સમાધાન કરતા ભગવાન નારાયણે જે બાબત નારદજીને જણાવેલ તે હું તમને જણાવું છું. કદ્રી બ્રાહ્મણ પાપાત્મા હતો, છતાં તેનાથી એક પુણ્યનું કાર્ય થઈ ગયું હતું. પુરુષોત્તમ માસમાં એક વૈશ્ય દંપતીએ વ્રત લીધું હતું, તેનું ઉદ્યાપન હતું. તે વખતે બીજા બ્રાહ્મણોની સાથે તે ધનનો લોભ કરીને ગયો હતો. અનાયસેથી તેનાથી શ્રી પુરુષોત્તમ ભગવાનની પૂજાના દર્શન થવાથી આ પુણ્યના બળે તે આ પવિત્ર સ્થાનમાં વાનર તરીકે અવતાર પામ્યો હતો. ભગવાન શ્રી રામે લંકામાં રાવણનો વધ કર્યો પછી તેમને મદદ કરનાર વાનરોને આશીર્વાદ આપતા જણાવેલ કે તમે જ્યાં જશો ત્યાં તમને ફળ ફૂલ મળી રહેશે. ત્યાંના વૃક્ષો ફળ ફૂલથી લચતા હશે. અહીં પણ ફળ ફૂલોનો તૂટો નહોતો. પણ કદ્રી બ્રાહ્મણ જે વાનર રૂપે જન્મે તેને પિત્તની પીડા પેદા થઈ હતી, જેથી તે ફળો ખાઈ શકતો ન હતો. આથી તેનું શરીર અશક્ત થવા માંડ્યું. એક દિવસ તે વાનર એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર છલાંગ મારતો નીચે પટકાઈ પડ્યો અને તેના હાડકાં ભાંગી ગયા. તેનાથી હાલી ચાલી શકાતું નહીં, જેનાથી લાચાર હાલતમાં તે ત્યાં પડી રહ્યો. 1 મહિનો તે ખાધા પીધા વગર ત્યાં પડ્યો રહ્યો. આ વખતે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો હતો. તે એક દિવસ મહા મુસીબતે એક ઝાડ ઉપર ફળ ખાવાની ઈચ્છાથી ચડ્યો, પણ તે ફળ પાસે પહોંચે તે પહેલા અશક્તિને લીધે તેની પકડ છૂટી જતા નીચે આવેલા કુંડમાં પડ્યો. તેમાં તે મરણ પામ્યો. એક તો ન છૂટકે આખા પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવાથી અને છેલ્લે કુંડમાં સ્નાન પામવાથી ભગવાન વિષ્ણુના પાર્ષદો તેને લેવા વિમાન લઈને આવ્યા. આથી વાનરને આશ્ચર્ય થયું. તેને પાર્ષદોની પૃચ્છા કરી, મારા ક્યાં પુણ્યના આધારે આપનું આગમન થવા પામ્યું છે? આથી પાર્ષદોએ જણાવ્યું, અજાણપણે અને ન છૂટકે તારાથી પુરુષોત્તમ માસના ઉપવાસ થવા પામ્યા છે અને છેલ્લે તું કુંડમાં સ્નાન પામ્યો. આ પુણ્યના બળે અમે આજે અહીં તને લેવા આવ્યા છીએ. આ સાંભળે વાનરનો આત્મા પ્રસન્ન થયો. પાર્ષદોએ તેને ભગવાન વિષ્ણુ સમક્ષ રજૂ કર્યો. ત્યારે ઘણા દેવતાઓએ તેનું સન્માન કર્યું. પુરુષોત્તમ મહાત્મ્યનો 28મો અધ્યાય અહીં સંપૂર્ણ થયો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ અધ્યાય 29. સંધ્યાકાળના નિયમો. સૂત પુરાણી બોલ્યા, હે સૌનકાદિક મુનિઓ, કદ્રી બ્રાહ્મણ ગોલોકમાં સ્થાન પામ્યો તેનું કારણ તેનાથી પુરુષોત્તમ માસમાં ન છૂટકે નિરાહાર રહેવાયો અને પવિત્ર કુંડમાં સ્નાન પામ્યો તે છે. હવે ભગવાન નારાયણને નારદજીએ પ્રશ્ન પૂછ્યો, આપે સવારે પૂજા કરવાની વિધિ વગેરે આગળ જણાવ્યું, પણ દિવસના ઉત્તર ભાગમાં વ્યક્તિએ શું કરવું જોઈએ તે જણાવવા કૃપા કરશો. નારદજીની જિજ્ઞાસા સંતોષવા ભગવાન નારાયણે જે કહ્યું એ હું તમને કહી સંભળાવું છું. સવારે ધ્યાન પૂજા કર્યા પછી મધ્યાહને પંચમહાયજ્ઞ કરવા, અન્ન બલિદાન મૂકવું, મહેમાનોને જમાડવા, કાગડા કૂતરા અને ગાયોને અન્નદાન કરવું, ઉપરાંત સંન્યાસી અને બ્રહ્મચારીઓને ભિક્ષા આપવી, પૂર્વ દિશાએ મોં રાખીને ભોજન કરવું, ભોજન કરતી વખતે કોઈની નિંદા ન કરવી, મન પ્રસન્ન રાખવું અને આસન પર બેસવું. યોગીએ 8 કોળિયા, વાનપ્રસ્થે 16 કળિયા, ગૃહસ્થ આશ્રમીએ 32 કોળિયા અને બ્રહ્મચારીએ જેટલું પીરસ્યું હોય તેટલું ભોજન કરવું. વાસી અને નિષેધ ખોરાક ખાવો નહીં. જમ્યા પછી કોગળા કરવા, જમ્યા પછી પાણી લઈને મંત્ર ભણી અંજલિ મૂકવી, અગસ્ત્ય મુનિને યાદ કરવા, શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું. સૂર્ય અસ્ત થવાની તૈયારી થાય ત્યારે નદીએ જઈને સ્નાન કરવું. ઘેર આવી ફરી હાથ પગ ધોઈ સાંઈ સંધ્યા કરવી. જે સંધ્યા નથી કરતો તે ગૌવધનું પાપ વહોરે છે અને નરકમાં પડે છે.
સંધ્યા કરતી વખતે ગાયત્રી મંત્ર ભણવો, દિશાઓના દેવતાઓને નમસ્કાર કરવા, સંધ્યા કાર્ય પછી થોડું જમવું અને પછી સૂઈ જવું, પોતાને ત્યાં પૂર્વ તરફ મોં રાખી સસરાને ત્યાં દક્ષિણ તરફ મોં રાખવું અને પ્રવાસમાં પશ્ચિમ તરફ મોં રાખીને સૂઈ જવું, ઉત્તર દિશાએ મોં રાખી કે ગાડલા ઓશિકા વિના કદી પણ સૂઈ જવું નહીં. સૂતી વેળા વિષ્ણુ ભગવાન અને પંચ ઋષિઓનું ધ્યાન કરવું. પહેલો અને છેલ્લો પ્રહર વેદાભ્યાસમાં, બાકીના 2 પ્રહર જ સૂવું. માંસ અને દારૂનો ત્યાગ કરવો, પરસ્ત્રી સાથે સમાગમ ન કરવું, બીજા ધર્મની નિંદા ન કરવી. આ બધા નિયમોનું પાલન કરનાર વ્યક્તિ સંસારમાં સુખ ભોગી વૈકુંઠ લોકને પામે છે. પુરુષોત્તમ માસનો મહાત્મયનો 29મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ અધ્યાય 30. પુરુષોત્તમ મહાત્મય ફળ. સૂત પુરાણે બોલ્યા, હે સોનકાદિક મુનિઓ, નારદજીએ પૂછ્યું, બધા દાનોમાં શ્રેષ્ઠ દાન કાંસાના સંપુટને કહો છો, તો તેનું કારણ શું છે? આનો ભગવાન નારાયણે જે ખુલાસો કર્યો છે તે હું તમારી સમક્ષ જણાવું છું. પૂર્વ કૈલાસમાં પાર્વતીજીએ એક વખત આ વ્રત કર્યું હતું. તેમણે મહાદેવજીને પૂછેલ કે મારે કયા પ્રકારનું ઉત્તમ દાન કરવું જોઈએ. આ પ્રશ્નનો ખુલાસો કરતા મહાદેવે જણાવેલ, સંસારમાં પુરુષોત્તમ વ્રત જેવું ઉત્તમ અને તરત ફળદાયી એકય વ્રત નથી. આ વ્રત માટે બ્રહ્માંડના જેવા ગોળ આકારનું સંપુટનું દાન કરવું જોઈએ. કાંસાના સંપુટ ડાબલામાં 30 પુડલા ભરી તેને નાડા છેડી વીંટીને દાન આપવું. એથી તેને બ્રહ્માંડનું દાન કર્યાનું પુણ્ય મળે છે. શક્તિ હોય તો 30 સંપુટ આપવા. પવિત્ર પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષોએ સ્નાન, ધ્યાન, વ્રત, નિયમ, તપ ને કથા શ્રવણનો અવશ્ય લાભ લેવો જોઈએ. બધા સાધનો કરતા આ માસનું અનુષ્ઠાન એ જ ઉત્તમ સાધન છે. આ માસનું મહાત્મય સાંભળનારના બધા પાપો નાશ પામે છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી અને ગંગા સ્નાનથી જે ફળ મળે છે તે જ ફળ પુરુષોત્તમ માસનું મહાત્મય સાંભળવાથી મળે છે. ક્ષત્રિયને રાજપાટ મળે છે. બ્રાહ્મણ જો સાંભળે તો તેને જમીન જાગીર મળે છે. વૈશ્ય સાંભળે તો તેને દ્રવ્ય મળે છે અને શુદ્ર સાંભળે તો તેને મુક્તિ મળે છે. આ માસમાં પુરુષોત્તમ ભગવાન મોરલી અને પીતાંબર ધારણ કરનાર, શંખ, ચક્ર, પદ્મ, કટી, મેખલા, કુંડલાદિ ધારણ કરનારનું ધ્યાન ધરવાથી અથવા જપ કરવાથી સર્વ પાપનો નાશ થાય છે. તેને સુખ શાંતિ સાંપડે છે. ભગવાન પુરુષોત્તમનું ભક્તિભાવથી પૂજન આદિ કરવાથી ઇન્દ્રદ્યુમ્ન, સત્રદ્યુમ્ન, યૌવનાશ્વ, ભગીરથ વગેરે ભગવાન પાસે જઈ શકતા હતા. સૂત પુરાણી પાસેથી આ કથા સાંભળીને સૌનકાદિ મુનિઓ કહ્યું, હે સૂત મુનિ, આપ અમોને ઉત્તમ ફળ આપનાર શ્રેષ્ઠ કથા સંભળાવી છે, માટે આપ સદા સર્વદા ક્ષેમ કુશળ રહો અને હજારો વર્ષની આવરદા ભોગવો. ઋષિ મુનિઓના આવા આશીર્વાદ પ્રાપ્ત કરી અને તેમની પ્રદક્ષિણા કરીને સૂત પુરાણી તેમના નિત્ય કર્મો માટે ત્યાંથી પોતાના શિષ્ય સમુદાય સાથે વિદાય લીધી. તેમણે ભગીરથને કિનારે ચાલવા માંડ્યા. પુરુષોત્તમ ભગવાનનો 30મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આ હતી ભગવાન પવિત્ર પુરુષોત્તમ મહિનાના મહાત્મ્યની કથા. મિત્રો, આખા એક જ વિડીયોમાં આ કથા મેં તમને કહી છે. સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, બીજાને મોકલજો, જેથી બીજા પણ આપણા થકી સારું સાંભળે, ભગવાનનો સત્સંગ ભજન કરે. અને વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી, ભક્તિથી ભગવાનનું નામ લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.